લે હાકા મારા હાથમાંથી પડી ગઈ બા. મને ખબર. જો બા, હા છે ને તમે માળામાંથી થોડાક ઊંચા આવો અને થોડું ઘરમાં ધ્યાન દો. કહું છું ઘરમાં સાગરભાઈ ના ખેલ તમને જ નથી ખબર બા કે સાગરભાઈ કેવું કરે છે. જો બેટા, મને એટલી તો ખબર છે જ કે સાગર થોડો અળવિતરો છે, પણ એને કર્યું હું થોડા નહીં, થોડો પ્રવિત્રો નથી બા, પૂરેપૂરા અડવિતરા છે સાગરભાઈ. તમને ખબર છે ખાસ ગામમાં હું ગયો તો, ઓલા માવજીભાઈ મને ફરિયાદ કરતા હતા કા કે તમારા સાગરની અંદર જો મારી છોકરીની શાળાનો. અરે ભાઈ, એના લગ્ન થઈ જાય છે ને કયો જરા કઈ ખબર છે ને આ ગામમાં મોટા મારતો ભાઈ થાય. હા હા, કેવી સારી બાયડી આપી છે. હેતલમાં કાંઈ વાંધો છે, બધી રીતે પૂરી છે. તોય નહીં, સાગરભાઈની ટેવ હજી સુધરી નથી. આપણને એમ હતું કે લગ્ન પછી સુધરી જાય, નહીં તો હજી ગામની હંધી છોકરીને છેડતી કરવા જાય છે. હાસુ કહું, દેવભાઈ નાના હતા ને ત્યારે આ તો એવો હોજો હતો, હરામ બરાબર કોઈ છોડ્યું ની સામે જોવે તો. અને ઓલો તો રમતો તોય છોડ્યું ભેગું, અને ત્યારે તો છે ને બધા હસવામાં કાઢી નાખતા. હા, એ નાનપણની વાત. આ નાનપણમાં તો હવે રમતા હોય, અને આપણો સાગર થોડો ઉજળો એવો હતો એટલે બધા કાનો કાનો કહીને બોલાવતા. પણ હવે મોટો થયો છે, લગ્ન થઈ ગયા છે, કાલ સવારે છોકરાનો બાપે બનશે, બહાર નહીં લાગી. અને હવે બધા ગામમાં આવા આમ કોક છોકરીની શાળા કરે તો આપણી આબરૂ શું રે? એના લીધે આપણા ઘરની ખરાબ વાતો થાય છે. હા, સાગરભાઈને લીધે અત્યારે રાસ ક્યાંયથી નીકળે ને તો ગામની છોકરીઓની આરે બોલતા બીવે છે. બસ આ તો નહીં માનું. આ હમણાં બાપાને ઘરે ગઈ હે, પૂછો મારે આવું હું કીધું પૂછો. હું કે સાગરભાઈ ના ખેલ એને અમારા બાપુને ખબર છે. બા, આમાં હુકા વાહે લીલું બળે છે અત્યારે. આને છે ને થોડોક એને છે ને ડારો દ્યો તમે, અને તો હું કઈ કહે ને બા તો એને શું થાય ખબર છે કે આ મોટો છે એટલે મારી ઉપર દાબ રાખે. પછી મારો મગજ જાહે ને પછી બધું મેળ નહીં રહે. અમે તો કઈ કેતા જ નહીં. તમે કઈક કેવા બેહો ને તે એક કરતા બે થાય છે. એમ તો બા કહે છે કેવું હશે ને એને તો બાને કેવા આવ્યા છે, બા સમજાવે તો સમજે. બિચારી હેતલ નું તો કઈ સાંભળતા જ નથી. હેતલ કઈક કે એટલે રાડું નાખીને બેહાડી દે છે. એ મેં છે ને એને 2-3 વાર ટોક્યો ખરો, કારણ કે બધાની ફરિયાદ આવતી હતી તો એ પાછો હસીન કાઢ નાખે. એને તો એ અક્કલ જ નથી કે એ પરણેલો છે, હવે આવા શાળા ન કરાય, છોડ્યું ન જોવાય. પણ ખબર નહીં કેમ એને તો એ બધી રમત જ લાગે. આમાં ઓલી છોડીને શું આમ ચેતનને કીધું એને તો જીવ જ બાળવાનો ને. સાચી વાત છે. પોતાનો ધણી કોઈ છોકરીને સાળો કરે તેનો કેટલો જીવ બળતો. સાચી વાત છે. તો એની આય લાગી જાય ને આ છે ને જ્યાં લીલા પીળા ફરીએ છીએ ને ધૂળમાં મૂકા વાર ન લાગ્યો એટલે જરાક એને આમ દાબ રાખીને કયો ટોકીને કયો થોડોક સુજાવે ને. અરે મન લાગે છે કે હવે છે ને મારે થોડુંક આકરું તો થવું જ પડશે. અટાણુંથી તો છે ને એમ થતું હતું કે હશે છોકરો છે, કાલ સવારે ઘરે નાનું થાય ને તો સુધરી જાય, પણ એ સુધરે એમ નથી. મારે એને સુધારવો પડશે. આમાં હાસુ કહે ને બા તો તમારી જ ભૂલ છે. તમે એને પેલા કઈ કીધું નહીં ને તો અત્યારે સાગરભાઈ બગડી ગયા ને. આ બિચારી હેતલ કાલ મારી પાસે આવી હતી, કેટલું રડતી હતી. મને કે ભાભી હું તો જીવતા જીવત નરકમાં આવી ગઈ છું કે મને તો એવું લાગે છે. તારે છે ને હેતલને સમજાવવાનું પડે, થોડી શાંતિ રાખો ને કે બધું થાળે પડી જાય. એ છોકરી બિચારી એકલી આવે તો બીજા કોને કે એક હોય ઉઠી તને કે મને તો કહેવાની આવે બાને નહીં કઈ કહે. હું હંધી રીતે એને સમજાવું છું, એ પણ માણસ છે, કઈ ઢોર નથી. એનામાં બુદ્ધિ તો હોય ને કે એનો ભાઈડો હું કરે છે ને હું નથી કરતો. સાચી વાત છે ને, ગમે એનો જીવ બળે. એટલે બા છે ને હવે તમે એને કડક શબ્દોમાં કહેજો, પણ એવું જરૂર પડે તો બે નાખી દેજો. બે નાખવાની હું છાટિયા ભાંગીને ઘરમાં બેહાડી દો. બાકી મારો આ જેથી ઉપર છે ને તેથી એને બહુ વહેરું લાગે. એને તો એટલું જોઈ છે કે એને ખીજાય ને તો કમાવત ન જવું પડે, ખેતરે ન જવું પડે, વાડીએ ન જવું પડે, ને પછી તો છે ને એ ઓલા ભુરાયા ઢોર જેવો થાય, ગમે ત્યાં રખડતો ફરશે ને છોડ્યું છેડતો રહેશે. આમ કોઈ વાડીએ કોઈ દી આવતો હોય નહીં, અને આવે તો અહીંયા ખાટલામાં ઝાડવા ટેકે બેઠો રહે અને બસ રમે તું કર્યા કરે. વાડીમાં કોઈ દી ધ્યાન નથી દીધું એને. આ તો કરી છે કર હાલે છે તેને, બાકી છે ને પડ્યું રે બાપાની જમીન બધી પડી રહે એમને. પણ મારે તો હવે એને તારી ભેળો વાડીએ જ મોકલવો, તો ન્યા તો ખોડાઈને રે. આ તો છે ને તારી ભેગો વાડીએ ન હોય અને ઘરમાં ન હોય, એટલે મને તો પછી એમ જ લાગે ને કે છેડતો હશે કોઈ છોડ્યું ને, અને હું ક્યાં એની વાહે વાહે દોડું. ઈ તો કે મને તમને દોડવા નથી કહેતા. આ તો હું તમે અમે તો બે તમને સમજાવ આવ્યા કે ભાઈ તમે એને કઈક બે વેણ કયો તો સારી વાત છે. પછી અમે કેવું ને તો એમ થાય કે આ બે માણસ કહે છે, હવે આ બિચારી શું કરે તમને ચાલ. સાચી વાત છે બેટા, હું ઈ જ તો કઉ છું કે હવે જો પરણેલો છે એટલે બે લાફાઈ ન મરાય, ગાળું ન દેવાય, એને ખીજાય નહીં ન કહેવાય. આ આજકાલના છોકરાઓ
જો વધારે કઈ કહેવા જાય ને પાછો આડું પગલું ભરી દીધું, આવલી નહેરમાં પડી ગયો તો મારે તો કાળી પીળી બેહી જાય અને મારી હેતલ એકલી ન થઈ જાય. એટલે હું છે ને જરાક સમો જોઈ ને પછી હું એની હારે વાત કરે. બા તમે એમ કયો પરણેલો છોકરો છે, બે લાફા ન મરાય, શું કામ ના મરાય? તમે માં છો, એ ગૌઢા થાય ને તોય તમે બે લાફા મારી શકો ને તમે એને બે શબ્દ બોલી શકો છો. તો તું મને ઈ કે આ તું પૈણી ના અહીં આવી છે, તું પીરમાં જાય અને તારી કઈક ભૂલ થાય ને તારી માં તને બે લાફા મારે, તું સહન કરે? નહીં ને તો આ તો છોકરાની જાત છે. એટલે છે ને મને મારી રીતે એને સમજાવવા દ્યો ને, હું મારી રીતે એને સમજાવી, જરાક એનો સમો જોઈને હું કે સારું. બીજું હું તમને જેમ ઠીક લાગે એમ, પણ તમે જે કરો ને એમાં હેતલનો વિચાર કરી લેજો એકવાર. એ પારકા ઘરની દીકરી છે, જો આપણી જ દીકરી આમ હેરાન થતી હોત તો તમે સુખેથી રહી શકત, શાંતિથી રહી શકત, તમે જોઈ શકત બધું. બા બટા આ મારી ઉંમર તો જો, મને હેતલનું નહીં પેટમાં બળતું હોય, મને નહીં કાંઈ થતું હોય, ઉલટા ની હું એને પીરમાં નથી મોકલતી. એટલા હારું કે ઓલાની આમે ને આમે હોય ને તો ઓલો કાંઈક વળી પીગળે ને કાંઈક સુધરે. એટલે તો જો ઈ બિચારી જાતી નથી પીરમાં. એ નો પીગળે, હે કાઢ્યું છે પાણા જાય પીગળે, એને છે ને તોડવા જ પડે. આ કૂતરાની પૂછડી છે ને તમે ગમે એટલી સીધી કરતો, મને નથી લાગતું સીધી થાય એવી. તમે બેવ માણા આ બે બાજુ કાં બોલો? એક બાજુ કયો છો કે ઓલાની પૂંછડી સીધી નહીં થાય, બીજી બાજુ કયો છો કે હવે તમારે જે રીતે સમજાવો એમ સમજાવો. હું કહું છું કે હું મારી રીતે સમજાવાય તોય તમે પાછા મને એમે કયો છો કે એની પૂંછડી સીધી નહીં થાય. સારું સારું, તમે તમારી રીતે સમજાવજો, બરાબર? તો પછી હું અત્યારે સહન કરું છું, તમે તમારી રીતે સમજાવી દો, નકર પછી હું મારી રીતે સમજાવીશ. એ હા, મારી રીતે સમજાવવામાં એને બહુ વહેરું પડશે. એ હારું. અને જો મારી વાત સાંભળો, આ મામાનો ફોન આવ્યો હતો, તમે એને વાત કરી લેજો. ફોન ક્યાં મૂકી જો, પાસે રાખતા હોય તો ડબલું લઈ દીધું, આ વાત નથી કરતા. મામા મને ફોન કરે, તાર બા ફોન નતું કરતા. પેલા હું ઘડીક ઓસરીમાં હોઉં, ઘડીક ઢોર ઢાકર પાસે હોઉં. હવે ઈ ને ઈ રાખું તો પછી ક્યાંક ને ક્યાંક મુકાઈ જાય. મારે થોડા કે તમારી જેમ ખિસ્સા છે કે હું એમાં આ મૂકું. બધાની ડબલી રાખો છો ને એ ખિસ્સામાં રખાય મોબાઈલ. એ આવડી ખિસ્સી છે, એમાં આવડો મોટો મોબાઈલ નો રે. હા કોઈ હું વાતનું વતેંગર કરો છો તમે બે બા દીકરો બેહો, હું જાઉં, મારે કામ છે ઘણું હજી. હા જો ભાભી, હા ભાભ રોટલા માંડી દેવી, હાલો. હા ચોમાસા જેવું છે જોને, ચૂલે હટ નથી પેટા તો ઈ ફરી જાય છે. ઠીક ને, આ તમારા દેર આવશે ને તો વડકા ભરશે કૂતરાની જેમ. સાચી વાત છે, એટલે બધાય કામ ટાઈમથી જોતા છે. એ ખબર ના હોય કે ઘેરે બાજુ એકલી પૂછતી નથી કામમાં. આશી વાત છે તમારી. હું આલસ હા તમારી જ વાત કરતા હતા. અમે તમારે બીજો ધંધો હું આખો દિવસ મારું જ વિચારો ને. જો એવું કાંઈ નથી. તો હું છે જણાવશો? સાગરભાઈ હું છે પણ ખૂબ બી તો પ્રેમથી વાત કરો આ બા યારે. હા ભાઈ, પ્રેમથી વાત કરે તેવી છે. હું કામ પડીને લાવ્યા પ્રેમથી વાત કરે એવી રીતે આ બાઈને? અમારે તો નહોતી લાવવી, પણ મજબૂરી, અમુક એવી મજબૂરી હોય ને કે જે નો કરવું હોય ને એ પણ કરવું પડે. તમને ગમતી હતી અને તમે હા પાડી ત્યારે તમારા લગ્ન કર્યા ને, અને હવે તમને ગમતી નથી. એવી છે તમારી મજબૂરી લગ્ન કરવાની આની યારે. ઈ દાડે ગમતી હતી, હવે નથી ગમતી, એ મજબૂરી. બીજી શું મજબૂરી હોય એમાં? અને વાંધો શું છે એ તો કયો. આમાં હારા પર શું છે? પૂછા એનામાં આવી હારી ગુણી રૂપાની દેખાવડી સંસ્કારી અને બધી રીતે વ્યવસ્થિત તો છે આ છોકરી. મારી નજરથી જોવો તો ખબર પડે કે આમાં હું હારત છે ને હું બુરાઈ. તમને છે ને બહારની છોકરીઓ બધી હારી લાગે છે, એટલે તમને આ છોકરી તમારી બાયડી છે ને હારી નહીં લાગે. પણ હવે સુધરો ને તો હારી વાત છે. આ તમારા લગ્ન થઈ ગયા છે, પેલા કુંવારા હતા તમે જે ખેલ કરતા ને જાકુબના એ હાલતા બધા. હું કોઈ જાકુબના ધંધા નથી કરતો. ખબર છે તમને, બધી ખબર છે કે તમે હું કરો છો ને હું નહીં, અને તમારી બાયડી ને બધી ખબર છે કે તમે હું કરો હું નથી કરતા. આ ગામની કેટલી છોકરીઓની છેડતી કરો છો તમે. ગામની છોકરીઓ આપણા ઘર પાછી નીકળતા જીવે છે. તો હું કેમ નીકળવું જોઈએ? એને એવું લાગવું તો જોઈએ ને કે એના જોગનો છોકરો છે અહીંયા. ભગવાન કેમ સમજાવવા ને તમને એ ખબર નથી પડતી અમને તો. તમારી વાય તમારા ભાઈની બદનામી થાય છે એ તો જોવો. આપણા ખોડિયાનું નામ કેવું હતું, તમે કેવું ડૂબોવી નાખ્યું છે અત્યારે. જો લોકોને તો વાતો કર્યા વગર હાલતું જ નથી. હા, રોજ ને રોજ નવી નવી વાતો જોઈએ
એટલે તો વાતો કરવાના છે. હા, લોકોનું વિચારીએ ને તો આપણે ભૂખે મરીએ હો. ઓ અમે છે ને આમ ભાભી આમ બોલો માં. આ ભાભી છે ને માં સમાન કહેવાય. સાગરભાઈ માર સમાન ભાભી કહેવાય. આ થાસી હો, એકદમ હાસી. પણ તું બોલી ને એટલે નો ગયું સરા. હા, જ્યારે મોટા વાતો કરતા હોય ત્યારે આવા ઈંડોરિયાઓને વચ્ચે નહીં પડવાનું હો. સાગરભાઈ એની મર્યાદા તને થોડીક મારી તો મર્યાદા રાખી હોય કે મારા માટે સારો શબ્દ બોલી છે કે બીજા કોઈ કામના માટે સારો શબ્દ નથી બોલી. પણ તમને બંનેને ખબર જ છે કે તમે જ્યારે મારી હારે ખોટી મગજમારી કરો છો ને મને પસંદ નથી તો હું કામ કરો છો અને હું સુધરવાનો નથી એ ખબર જ છે ને. સુધરો તો સારી વાત છે, નથી સુધરવાના આ કોઈ તમારી લાયકાત છે? આ તમારા સંસ્કાર છે? ક્યાં તમારો મોટો ભાઈ ને ક્યાં તમે? મોટો ભાઈ નાનો ભાઈ પત્યું એ રામ જેવો અને તમે રાક્ષસ જેવા. હા, શું કરશો તમે? તમારે કુંવર રહેવું હતું, પહેરવું નતું, તમારે જાવું જ રહેવું હતું ને. તો ત્યારે વિચાર નો કયો એમ. હવે વિચાર આવી ગયો. હા, હવે આ બાઈને છૂટી કરી દો ને એવું હોય તો. ના ભાઈ ના, એવું ના કરાય ને. કામ જિંદગી બગાડશે તમને. હું મને જાણી જિંદગી તમને બગાડીને મજા, કેવી મજા? આનંદ આવે છે, ભરપૂર આનંદ આવે. સાચું છે. તમારી બેન હોત તો શું કરત તમે? એને પણ તમે મેરે ખાવા દે. તમે વાળાનો જીવ કાઢી લો. હા બસ તો હા પણ કોમની બેન છે ને, આ પણ કોમની દીકરી જ છે. મારી પત્ની તો છે ને, જેને હું માનતો નથી પણ ગામ તો માને છે. તમારી બેન પણ કોમની પત્ની હોત ને તો એને પણ આમ દુખી થવા દે ને. એ ત્યારનું છે ને ત્યારે જોયું છે. અને તમે છે ને બહુ ના બોલો. ભાભી છો ને તો ભાભી બનીને રહો. ભાભી બનીને રહું છું ને એટલે જ કહું છું. હમણાં જે તમે બોલી હતી ને કે ભાભી માં સમાન કહેવાય, તો મારી ફરજ છે કે જ્યારે એનો દીકરો અવળે રસ્તે જાય ને તો એને સમજાવવા. આ તો માં સમાન જ ગણું છું તમને છે ને હું માં સમાન જ ગણું છું. બાકી દેખાય છે જેટલી માં સમાન કરો છો ને એ દેખાય છે. તો હેરાન કરાવો તો છે ને અમને પણ હેરાન કરી આવો. એ દિવસ દૂર નથી કે જે આજે હેતલ ઉપર હાથ ઉપાડ્યો મારી પર પણ હાથ ઉપાડવાનો. અને મને ખબર છે કે આ વસ્તુ તમે કરવાના જ છો. બસ મારે છે ને તમારા લોકોનો કોઈ દવાનો સાંભળવો નથી. સવાર પડે એટલે એક જ રટા કે તમે આવું હું કામ કરો છો. અરે મજા આવે છે એટલે કરું છું. સોરી તો નથી કરતો ને. આ જે કરું છું ને ઈ દહાડે કરું છું. ભાઈ હું એક માણસ તમને સમજાવતો હોય ને ભાઈ તો સમજી જો કે હાલો એ માણસ ખોટું હશે, પણ આખું ઘર તમને સમજાવે છે. ઘર તો નહીં, આપણા કુટુંબના એક સભ્યો તમને સમજાવે છે. તો કોકની તો વાત માનો. મૂર્ખા છે લોકો. એને જરા સમજ નથી પડતી કે જે વ્યક્તિ સમજે નહીં ને એની પાછળ ખોટો સમય વ્યર્થ ન કરો. આ વ્યર્થ નહીં પોતાનો સમય. પણ કોઈ મૂર્ખા મારા બેટા મારી પાછળ સમય વેડફતા હોય. આ તમારી જવાબ હોય ને અમુક. તમારું કહેવાનું એવું છે કે તમે એક જ હાથા છો હો, અને આપણો આખો પરિવાર ખોટો છે, આપણો આખો પરિવાર મૂર્ખો છે. પરિવારને મૂર્ખો કરે તમારી જીભ કેમ ઉપડે? રહેવા દ્યો ને. આ તમે કોને કહો છો? આ થોડા કઈ માણસ છે, આ તો રાક્ષસ છે. અને ગામની બેની દીકરીઓ તો આને ભાઈની નજરમાં જોવે છે, પણ આ બધી બેનું દીકરીઓને પોતાની બાયડીની જેમ એની જેમ રાખવી છે. ભગવાન પૂછશે. હાલ અને સાગરભાઈ આજે હાથ ઉપાડ્યો ને તે ઉપાડ્યો, આજ પછી હાથ ઉપાડ્યો ને તો મારા જેવી ભૂંડી કોઈ નથી. એટલું મગજમાં રાખી લેજો યાદ. ઓકે પૈતું તમારું. હા પૈતું. ચલો નીકળો. જાતની શરમ નથી, મર્યાદા નથી આ માણસને. નેવે મૂકી છે નેવે. જોતા આવજો જરાક. મારા બેટા મને સમજાવે. મારે આવશે મારી મીઠડી. અહીંયાથી તો આજ કેમ નહીં આવી વાત? મારી મીઠી વાતો કરવા વાળી મીઠડી જલ્દી આવે તો સારું. હવે એના વગર નથી રહેવાતું. એના વગર નથી રહેવાતું. શું કરે છે મારી મીઠી? તારી છે ની તું મારી નહીં તો જ્યાં કોણ? શું સાગર, તને હદ મારે ને તો બધું સારું છે હો. આ ગામની હંધી છોકરીઓની છેડતી કરે છો તું. તને શરમ નથી આવતી? આ શીખવાડ્યું તારા માવતરે? અરે ના ભાઈ ના, હું કઈ હંધાઈની સેડથી નથી કરતો. હંધાઈ હારે તો એને હેરાન કરું છું.
તને તો છે ને હું ખાસા દિલથી પ્રેમ કરું છું કેમ સમજતી નથી તું તું છે ને આ હાથ ચાલાકી રહેવા દેશો મને છે ને જરાય પસંદ નથી. અરે હાથ ચાલાકી તો ક્યાં કરીશ તમે હાથ ચાલાકી કોને કહેવાય ને તે તને હજુ ખબર જ નથી. આ તારી આ મુલાયમ સખલાઈ છે ને હું તને છે ને લાફો આટી દઈશ હો. વધારે ન બોલ. મારી દે આ તારા પ્રેમ ખાતર તો હું કંઈ પણ કરવા તૈયાર છું. તો આવો ગાંડો નો થા. તારા ઘરે છે ને તારી બાયડી છે નથી એવું તો નથી ને? પણ તારા જેવી નથી ને નક્કી તારા છે. દર વખતે તને ચેતવું અને આ વખતે ચેતી જ દઉં છું. તું છે ને જેટલો મારીથી દૂર રહે ને એટલું સારું છે. તું મને દીઠોય ગમતો નથી બરાબર છે? પણ તું તો મને બહુ ગમે છે. હા શું કહું ને તો જ્યાં સુધી હું મારી મીઠીને ના જોઉં ને તો ત્યાં સુધી મારી હવાર જ નથી પડતી. એવું થાય છે કે આખી જિંદગી માત્ર તને જોયા કરું. હું તો ભગવાનને એ પ્રાર્થના કરું કે તારી હવાર નથી પડતી ને તે હાવ તારી હવાર ના પડે. તું હું ને પછી તારી હવાર જ ના પડે. અરે ના ના એવું કેમ બોલે છે? મારી હવાર નહીં પડે તો આ તને ઓ પાગલ પ્રેમી ક્યાંથી મળશે? સાગર હાથ મેં ના ના જરાય નહીં હો. હાથ મેં એમ કહું છું ને કશે ને એક તારી યાર છે ને મારે કોઈ લપ નથી કરવી બરાબર છે? તારું કામ કરતો નહીં કર. તું એવું ભૂખ્યા રહે તો એ મને નો દેખાડું બાકી આ રસ્તો જ ન આવે મારા. તને શું લાગે છે કે હું શું કરું છું ક્યાં રહું છું ક્યાં જાઉં છું એ તને ખબર પડી જાય એમ? અરે હું આગળના ભલે પણ હું કરું ને એ પણ કોઈને જાણ થવા નથી દેતો. એ તારું ધ્યાન રાખવા નવરી નથો. મને જરાય છે ને શોખ નથી હું કરે છો ને ક્યાં ઉભો રહેશો ને બધું જોવાનો. પણ સાચું કહું ને તો તું મને પ્રેમ તો કરે છો. ગાંડો થઈ ગયો. હા હાસુ જે વ્યક્તિ મને પ્રેમ ન કરતો હોય એ વ્યક્તિ મારા વિશે વિચારી જ ન હોય કે વિચારવું જ નથી ઈ તો કહું છું તને. પણ વિચારો તો આવે છે ને આ તારા નનકડા એવા મગજમાં વિચારો તો આવે છે મારા એનું હું કરશું? હું કરીશું એનું બોલ ને. પણ નથી રહેવાતું આ જ્યાં સુધી તને હું જોઉં નહીં તને મળું નહીં ને ત્યાં સુધી મારા જીવને ચેન નથી પડતું. સાગર દૂર રહે. નથી રહેવું. દૂર રહે. ગામની છોકરીની છેડતી કરે એ રગલા હાલતો થઈ જતો. રઘુભાઈ રેવા દો ને એની હારે રફ નીકળે ક્યારે મોંઘું પડવાનું તો જોઈ લેજે. જોઈ લેતો હવે તારી હારે હું થાય છે ને જોઈ લેશે. જોઈ લેજે બેટી ચાલ તું ઘરે. રઘુભાઈ મારે ઘરે નહીં મારે વાડીએ જવાનું છે મારા દાદા પાસે. મારા દાદા રાહ જોતા હતા પણ આ નપાવટ મને મળી ગયો ને એટલે અહીંયા ઓટકી ગઈ. ચાલ તું અત્યારે હાલ મારી હારે ઘરે. રઘુભાઈ મારે ઘરે નથી જવાનું. એક કામ કરો તમે મને છે ને વાડીએ મેલી દો. હાલો એમ કરો. ચાલ વાડી. રટલા તારી જાતના તું જોઈ લે હો તને હું જો તારા હાડકા ખોખરા ના કરી નાખું ને તો મારું નામે સાગર નહીં. અને રહી વાત આ મીઠડી મારી મીઠડી ભલે ને લઈ ગયો અત્યારે રગલો પણ તને શું લાગે છે મીઠડી ત્યાં સાગર તારો પીછો છોડી દીધો એમ? જરાય નહીં હો. જ્યાં સુધી મીઠડી મારી નહીં થાય ને ત્યાં સુધી હું કઈ પીછો નથી છોડવા. બા આ તમે તમારા દીકરાને કઈ સમજાવતા હોય તો તમને ખબર છે હાવ ઈ ફાટીને ધુમાડી ગયો છે. સાચું કહું આખો દી મને એના વિચાર આવે. મારી નજર આમ હોય ને ત્યારે મને એમ થાય કે હા અહીંયા છે. જેવો મારી નજરની બહાર ગયો એટલે ચિંતા વધી જાય કે હમણાં કોકની રાવ આવશે કોકની દીકરીની રાવ આવશે. સાચું કહું સૌથી વધારે તો મને સારી ચિંતા થાય. એટલે ક્યાં ગયો તો? ક્યાં ગયા હોય? હા ક્યાં હશે કોકની બેનો દીકરીઓની આબરૂ લૂંટવા. હે માપ માઓ
કોણી આગળ હું બોલવું ને એનું થોડું ભાન રાખો. તું કોની આગળ બેઠો છે અને હું બોલત નહીં, તું ભાન રાખ એને સમજાવવા કરતા. માં હવે છે ને હું કઈ દૂધ પીતો નાનો કીકલો નથી. એટલે જ તું નાનો હોત ને 2 લાફા માર્યા હોત ને તો સુધરી ગયો. આ મોટો જગા જેવો થયો છે ને એટલે જ મારાથી કઈ બોલાતું તો નથી. મારી મર્યાદા જાળવું છું ને ત્યાં સુધી બહુ સારું છે. તું મર્યાદા જાળવે, મારી મર્યાદા જાળવે. હા! મર્યાદા જાળવું છું તમારી. બાકી મારી આગળ ખોટી લવારી ના કરતા તમે. જો તું મારી આગળ ગમે એટલું ગાંગરી છે, મને કાંઈ અસર નહીં થાય. તારે સુધરવું તો પડશે. નહીં સુધરું, જરાય નથી સુધરવાનું. જે કરું છું ને એ જ કરવાનો છું ને એ જ કરતો રહી. હા, તેનું પરિણામ ભોગવવાય તૈયાર રહેશે. ખબર જ છે કે શું થવાનું છે ને શું થશે. એટલે મને ના સમજાવો. તું એટલો તો વિચાર કર, આજે તારી બેન હોત અને ગામનો છોકરો તો તેની સામે નજરે કરત તો તું એને કરવા દે? ગળું કાપી નાખો. લઈ જા મારી બેન ને કે ગળું કાપી તો તારું ગળું કોઈ કાપી નાખશે. શરમ નાલાયક, કોકની બેન દીકરીઓની તું લાશ લૂંટે, તને શરમ નથી આવતી? જરાય શરમ ન થાવ. કારણ કે હું છું ને જે કરું છું એ બધું સારું કરું છું. હા, અને કાલે કોક અહીંયા આવશે ને અને એ કહેશે ને કે આ આપી દો મને, ઉજાવા દે. નખરે જોતી નથી, ભલે લઈ જતો. કારણ કે આની હારે લગ્ન કર્યા ને એ મારી મરજી નહોતી પણ મારી મજબૂરી હતી. ના પાડતો તો તમે, ના પાડતો તો કે મારે આની હારે લગ્ન નથી કરવા. એમ જોવા ગયા ત્યારે તે જ તો કીધું તું, હા મને આ બહુ ગમે છે હો, આ આપણા જ ઘરનું પાણી ભરશે, અને ત્યારે મેં હા પાડી છે, એમને એમ નથી પાડી. અને હવે તું ગામમાં મોઢા કાળા કરવા જાય છે? લાયક નપાવટ, ક્યાં તું મારે કોખે જન્મ્યો, આ ક્યાં તું અને ક્યાં તારો ભાઈ? એ જે હોય મારે છે ને એ બધું નથી જાણવું કે મેં હું ખેરું છે ને હું નથી કર્યું. મને ખબર જ છે કે હું શું કરું છું. શોભ, તમે મારી વાત ન માનો તો કાંઈ નહીં, પણ આ તમારા બાની વાત તો માનો. આ જરાય સારું નથી કરતા તમે. પણ જે તું કરે છે ને તે પણ જરાય સારું નથી કરતી, એ યાદ રાખજે. કારણ કે મારા ઘરમાં જો કોઈ હળગાવનારું હોય ને તો એ તું જ છે. ના, આપણા ઘરમાં હોળી હળગાવનાર તું જ છે. અરે જરાક તો શરમ કર. અને સાંભળ, આજે મગજમાં આટલો તાવ ભરીને તું ફરે છે ને, પણ યાદ રાખજે ફુગામાં જ્યારે હવા વધારે ભરાઈ જાય ને ત્યારે છૂટે છે. અને પતંગ જેટલો ઉપર જાય ને દોરી કપાય એટલે એટલો જ ને આવવું પડે છે. તારા ઈ જ હાલ થવાના. વાહ, ખૂબ સરસ, ગમ્યું. અમે બોલ્યા ને ગમ્યું હા મને. પણ હવે અમે પણ એક વાત કાન ખોલીને સાંભળ્યું, તમારો દીકરો ઉગો કે પતંગ નથી કે કોઈ ફોડી જાય અને કોઈ કાપી જાય. મારો દીકરો એ જ વાળા કે ભલ ભલાને ફરકી જાય. હા, તું મારો દીકરો છો જ નહીં. આ જ્યારથી તારી રાવ આવવા માંડી છે ને, તારા કાળા કરતું તો મને દેખાવા માંડ્યા છે, ત્યારથી તો મેં ગણી જ લીધું છે કે મારે તો એક જ દીકરો છે. તું તો છે જ નહીં. અને અત્યારે જો તું અહીંયા છે ને તો ખાલી ને ખાલી આ છોડીને લીધે, બાકી તો ક્યારનો છે ને તારે કાઢી મૂક્યો, તગેડી મૂક્યો. મારા બાપની મિલકત છે, મારા બાપનું ઘર છે. કોણ મને કાઢશે ને કોણ નહીં ને આ માં કાઢશે. જે માએ તને જન્મ દીધો છે ને ભૂલથી, ઈ જ માં તને અહીંયાથી તગેડશે. યાદ રાખજે મારા શબ્દ. એ દાડો ન આવે કે તમારે ઘર મૂકીને જવું પડે. ના, મારા પગ હજી જમીન પર છે. હું સતત હું હાલવા માંડ્યો છે. એક હપ્તા વાર નહીં લાગે, જરાય વાર નહીં લાગે. હા, મને ભૂલે છે માં છું, અને જ્યાં સુધી હું માં છું ને ત્યાં સુધી હારી છું. અને જે દિવસે મેં ચંડિકાનું રૂપ લીધું ને તે દિવસે તો તું વધેરાઈ જાય છે. યાદ રાખજો. વાત જોઈશ. હા, તમારી ફાલતુ વાતોની શું વાત છે? ફાલતુ તો કોણ છે ને એ આવનારો સમય કહે. ત્યારે તારે જેટલું ચડવું હોય, જે બોલવું હોય, જેમ ભટકવું હોય ભટકી લે. શોભ, બા કહે છે હજી આ ખરાબ રસ્તેથી
પાછા વળી જાઓ. આ રસ્તામાં અંધાઈનું પતન જ છે. આપી દીધી આ તારી સલાહ તે આપી દીધી ને બસ આજ માટે આટલું કાફી. હવે મારે વધારે કંઈ કહેવું પણ નથી, વધારે સાંભળવું. આ સલાહ નથી, એના હુયાનો બળાપો છે. તો બાળો બેઠા બેઠા બે બાળો અને રોટલા એક ના મને નહીં. તને તો મળવાના જ નથી. આ વાત તારા દાદા બેઠા. હા, અને રઘુભાઈ મારો બહુ બહુ આભાર હો કે તમે મારી આટલી મદદ કરી. હું જતી રહીશ હવે. હા દાદા, કેમ તારી હારી? તે રસ્તે મને ભેગા થઈ ગયા તો કે આ બાજુ તને મેલતો જ આવે એમ તાર દાદા વાડીએ હશે ને એટલે. તારી વાત જોતા મને એવું લાગે કે વાત કઈક બીજી છે. અરે ના રે ના, જો આ તમારો છે ને સ્વભાવ આવો રહ્યો પહેલેથી. ન કરો શક કરવાનો, શંકા શંકા ને શંકા, કાંઈ એવું નથી ભાઈ. અરે બેટા, દીકરીઓ જવાન થાય ને એટલે દાદાને થોડીક દીકરીઓની ઉપાધિ તો રહે જ ને, એટલે પૂછું છું ભાઈ, બીજું કઈ છે નહીં ને? ના રે ના, અને દીકરી કોની શું તમારી શું, એટલે એમ પાછી થોડી પડું. ગમે તને છે ને પોગી ન જાવ હો. તો સારું બેટા, આ તો શું છે કે રગલો તારી હારી આવ્યો ને એટલે મને તો આમ શંકા ઉપર શંકા, શંકા ઉપર શંકા મળી. ખબર હતી કે તમારો છે ને મગજ એવો છે. આ કાંઈક થોડુંક થાય ને એટલે તમને શંકા થાય. દીકરીની જાત છું ને એટલે થોડીક તમને ઉપાધિ તો હોય મારી. હા બેટા, આમ તું આમ હવે તું છે ને લગ્ન કરવા જવડું થઈ ગઈ છે, સારો છોકરો તો જલ્દી હું જીવું છું ને પીળા હાથ કરાવી પીળા હાથ કરાવી દો ને ફટાફટ છે ને આ મીઠડી માંથી છુટકારો લો એમ. કા હું કોઈ લગન બગન કરવા નથી અત્યારે. અરે બેટા, છુટકારાની વાત નથી, સમય આવે છે ને બધા કામ કરવા જ પડે. હા તે પણ હજી એટલી ઉંમર નથી થઈ મારી, હજી 20મું બેઠું છે મારું. હવે અત્યારથી તમે મારા લગન કરાવી દેહો તો કેમ હાલશે? અરે બેટા, દીકરીઓ જવાન થાય ને એટલે આ સમાજમાં અમુક તત્વો એવા હોય ને એની બીકથી ઘર ભેગ્યું કરી દઈએ ને એટલે બાપા હોય કે દાદા હોય એને નિરાશ. સમજુ છું તમારી હંધી વાત, પણ અત્યારે છે ને મારે લગન નથી કરવા. આ જો તમે મને પરાણે ત્યાં લગન કરાવીને વિદાય કરાવવા માંગતા હોય ને તો પછી હું જ હેરાન થઈશ. તમારે હેરાન કરવી તમારી મીઠડીને તો એવું કરો. એવું થોડું છે, દીકરીઓ હારે જાય ને હું કામ હેરાન થાય કે લે. કેમ કે અત્યારે મારે લગન નથી કરવા, મારે લગન કરવાની ઉંમર જ નથી. હજી મને ક્યાં કઈ કામ આવડે છે? હજી તમારે ભરપૂર તમારી યાર રહેવાનું છે, તમારી સેવા કરવાની છે. મને એમ થઈ જાય ને કે ના, મારા દાદા હવે એકદમ ખુશ છે અને બધી જવાબદારીઓથી મુક્ત છે, પછી તું જાય. અરે મીઠડી બહુ મીઠા બોલી છે હો. જો બેટા, દરેક દીકરીઓ છે ને બાપ હોય કે દાદા હોય એને એમ જ કહેતી હોય, દાદા પાપા હજી મારી ઉંમર ક્યાં લગ્ન કરવા જવું છે, કારણ કે નાનેથી મોટી થઈ હોય ને દીકરીઓ પિયરમાં એટલે એને ઘર છોડવાનું મન નથી હોતું. 30 વર્ષની થાય તો એમ જ કે દાદા મારે હજી ક્યાં લગ્નની ઉંમર છે, આવું જ કહેતી હોય. હા એ વાત સાચી છે, પણ મારું છે ને અત્યારે નક્કી જ છે. બાકી જે કહેતી હોય ને દીકરીઓ ભલે કે હું તમારો પીછો એટલી જલ્દી મેળવાની નથી. એટલે તું પરણીને જાતો રોટલા કરતા તો શીખ્યું. એ તો હું શું ને ત્યાં શીખવાડી દઈશ, પછી પરણાવજો મને. સારું લ્યો કીધું. તમે શું કરો છો? હાલો ને, હવે બધું કામ તો પતી ગયું છે. હા બેટા, કામ કરતો હતો ને તડકે, પછી મને એમ થયું કે સાઈડે ઘડીક બેહું ત્યાં તું આવી ગઈ. હું તમને બોલાવા જ આવતી હતી. હાલો હવે ઘર હાલો. ઘટ નાખ્યા યાર ના આવડા આટલા જોઈને હવે આવડા મોટા હોય હું તમે હાલો. પછી ગોળ બનાવ્યા છે કે પછી એ તો થોડો નકશો થયો છે એટલે જ કહું છું હું રોટલા કરતા શીખું છું, મને કે પૈડાવાની વાત કરો છો. હાલો હાલો. ઓહો હો હો, આવી ગયા મારા રાણી. તમને ભરાવું મારા ઘરના પાણી. હું છે ને કોઈ દિવસ તને સુધરવાનો જ નથી. આવી બધી હું હરકતો કરતો હોય છે. અરે પણ સુધરું શું કામ? હા, મારી સામે આવી રૂપાળી છોડી હોય અને હું સુધરી જાઉં એવું તો કોઈ દિવસ બને? દૂર ઉભો રહે અને દૂર ઉભો રહીને વાત કર હો ને. આટલો દુહાલ છે ના જતો રે ને
તારે વાત કરવાની જરૂર નથી. આટલું દૂર હાલશે? મેલ ને મારો માર. અરે સોરી સોરી. તો તને આવું બધું અંગ્રેજી આવડે છે? હા, નવું નવું શીખો. સોરી, થેન્ક યુ. તો તારી બાયડીને છે સંભળાઈને બધું. અરે અરે પ્રેમથી વાત કરું છું તો તું તારી જાતને બહુ મહાન સમજે છે કે તું જેમ કહીશ એમ હું કરીશ. તારી હારે છે ને પ્રેમથી વાત કરવા હું છે ને એવો છે લે સાફ કરી. હું છે ને તારા કોમળ હાથોને શું કામ કષ્ટ આપે છે? મને મારવું છે, મને મારવું છે. સાગર મારી લે ને. અરે મને મારવું હોય તો મારી લે, પણ હે હા તારો છે ને તારો આ એક વાળનો કટકો ઉભા રહે મારી છે ને પાસે નો રાખું. તું છે ને મારી આંખો રેન વાત કર પેલા તો. હા ના ભાઈ ના, બધું થાય પણ તારાથી દૂર નહીં છે. વાહ, એટલો કપાતર જન્મો છે ને કે એની માને શરમ આવતી હશે કે મેં આવો કપાતર ક્યાં પેદા કર્યો. હવે એ તો છે વહી, પણ જો તારે છે ને મારે જે શરમાવાની જરૂર નથી હો, કારણ કે હું કહું છું તને જો આપણે બધી તૈયારી કરી રાખીશું. શેની હે શેની અંધી તૈયારી કરી તે? મારી વાત સાંભળી? નહીં, જરાય રસ નથી મને તારી હા વાત સાંભળવામાં. તું જા ને ભાઈ. તોય સાંભળ, અરે હું વાત કહું છું ને, હું કહેતો હોય ને ત્યારે તારે મારી વાત સાંભળવાની હો. મેં છે ને તારી અરે આ લગ્ન કરવાની બધી તૈયારી કરી રાખી છે કે મારે તારી હારે લગ્ન કરવા છે, તારી હારે પરણીને તને મારા ઘરે લઈ જાવી છે. ગાંડો થઈ ગયો છો હે? પૈણી તો ગયો છો એકવાર. તારી માએ તને પૈણાયો નથી? હારી એવી બાયડી ઘરમાં છે કાઈ નથી દેખાતી તને? હે ગામની હંધી છોકરીઓ તને દેખાય છે, બધી લગ્ન કરીશ તું? પણ તારા જેવી નથી ને અમારી તું છે ને વાત વાતમાં પણ અડવાનું. તારા જેવી નથી, જરાય નથી. તું આઘો ઉભો રે. જો છે ને આ દર વખતે તારા અડપલા કરવાનું બંધ કરી દેશે. આ તારી છે ને જાગીર નથી હું હને? મારી સાગી છે, મેં સમજી લીધી ને, મારા મનથી માની લીધી છે કે તું મારી અને હું તારો. અને અરે લઈને તો હું બહાર જવાનો. અરે તું કહેતી હોય તો ઘરે લઈને ફરવા જાવ, તું કેય ખરી દો, પણ આ તારા રૂપને માણવા દે. શું કરે છે? માણવા દે ને તારા રૂપને. સો જો મારા જેવો મરદ માણા નહીં મળ્યો. તારી બધી હદ છે ને, તું તારી બધી હદ પાર કરે છે. મેં હજી હદ પાર જ ક્યાં કરી છે? હજુ તો હું તને મનાવી રહ્યો છું. કોઈ છે અહીંયા? હદ કોને કહેવાય ખબર છે તને? હદ કોને કહેવાય છે ખબર છે? આજે તો બતાવી દઉં. રોજે તને મનાવું છું પણ તું માનતી નથી. પણ આજે તો છે, આજે હવે નહીં મૂક. આજે પ્રેમથી માને તો ઠીક છે, બાકી બળજબરીથી. પણ આજે તો તને નહીં મેકું તને. સાગર તારે મારો માર્ગ મે ના મેકું. આજે તને નો મેકું. હું છે તારે તું કમાવું કરે છે મારી યારે. ગમી ગઈ છે. તું મને છે ને ગમી ગઈ છે, અને તને હું મારી બનાવવા માંગુ છું. મારી બનાવવા માંગુ છું હું તને. જો સાગર વધારે છે ને વધારે નો બોલ. હું છે ને તારા ઘરે જઈશું ને હવે. ઓય હું કરે છે? આ સો ને તારે હોય ત્યારે મારી પેટથી જ કરતો હોય છે. શરમ નથી આવતી? ગામની બહેનો દીકરીઓ ઉપર નજર નાખશો ત્યાં નથી આવતી. તારા મા બાપે તને કઈ સંસ્કાર આપ્યા છે કે નહીં? એટલે એ કે તું કોણ? હું જે હોવી, હું આ ગામનો છું, અને આ ગામની બેન દીકરી મારી બેન દીકરી છે. અને તને શરમ નથી આવતી? તારી બાયડી ઘેરે છે અને તું ગામની બેન દીકરી ઉપર નજર નાખે છે. તો એક કામ કરી લે ને, બેન દીકરી છે ને તારી રાખડી બંધવી લે. મારી તો રાખડી, મારી તો બેન છે. હા તો પણ બનાવી લે ને તારી બેન. હું ક્યાં ના પાડું છું? મારે તો મારી બૈરી બનાવી છે ને એને. તારી બાયડી ઘેરે છે એને બનાવ, એને જ ગમતી. એટલે જો એ બધું છે ને તારે નથી જોવાનું. ઈ તારે નથી જોવાનું, અને આજ પછી ગામની બેનો દીકરી ઉપર નજર ના બગાડતો. નકર પહેલી વખતે તો રગલાએ તને બચાવી લીધો છે, પણ આ વખતે કોઈ નહીં આવે. એટલું સમજી લેજે. અને હું લાગ્યું કે તું મને મારી એમ. અરે તને એની બધાને મારું છું, અને અત્યારે છે હું મારે ઉતાવળ છે એટલે હું જાઉં છું. ચાલ મીઠી, તારે ઘરે મૂકી જાવ. નીકળી પડ્યો ખપ ખપ કરતો.
એને હું લાગતું હશે કે મન પોગી જાય એમ. જરાય નહીં હો. મારા બેટા જ્યારે મીઠીને મળું એની હારે બે ઘડી એમની વાતો હું કરું, કોઈને કોઈ આવી જ થાય. તો હવે છે ને હવે કંઈક એવું કરવું પડશે કે એવી જગ્યાએ હું અને મીઠી, બીજું કોઈ નહીં. બસ મારું ભેગું થાય. શ્રી કૃષ્ણ બા. શ્રી કૃષ્ણ બેટા. બા તમારા દીકરાને સમજાવો, સાગરને ગામની બેનો દીકરીઓ પર નજર નાખે છે અને કોઈ પણ દીકરી ઘેરે જાતી હોય કે ખેતરે જાતી હોય એની છેડતી કરે છે. હા બા, બા આને હજી આ મીઠીને હું એની પાસેથી બચાવીને લાવ્યો છું. દર વખતે તમારો દીકરો, દર વખતે મારો મારક છે ને મારા મારકમાં વચ્ચે આવે છે અને નો કરવાના અડપલા કરે છે. બા આ વખતે તો હું તો હતો, નકર આની જિંદગી બરબાદ થઈ જાય. નાયકને કેટલી વાર સમજાવ્યો કે ગામની બેન દીકરીઓ પર નજર ન નખાય. એ ગામમાં જેટલી સોડી હોય ને એ આપણી બેનું કહેવાય. અને જો કોઈક બીજીની કોઈક શેડતી કરતો હોય ને તો એને બસાવાય. પણ મારું રોયો માનતો જ નથી ને. આજે તો એને લઈ જ નાખું. અને માફ કરજે ના બેટા. ના બા, ના ના, તમારે માફી માંગવાની જરૂર નથી બા. તમે માફી માંગો. તમારો આભાર માનું છું. ના ના બા, ક્યાં ના, ના. સોડી જો આવી ગયો આ તમારો નાલાયક સાગરો. રે એ લોકો અહીંયા શું કર્યું તું આજે ત્યાંને? કઈ નહીં. કઈ નહીં કર્યું તું. કઈ આ ખોટું બોલે છે હે? છેડતો તો આને હે ને? કેટલી વાર ના પાડી. હવે હું કરું હું તારું? હવે તો આખા ગામની રાવ સાંભળીને મને એમ થાય છે કે ધરતી માર્ગ આપે ને તો હું અમાઈ જાઉં. બસ એની સામે ડોળા કાઢવાની કાંઈ જરૂર નથી. હાલ ઘરે, હાલ ઘરે. મારે કામ છે, બહાર જાવ. કાંઈ કામ નથી. પહેલા ઘર પછી બીજા કામ. હાલ કહું છું. અરે શું થયું છે બા? હું નથી થયું એમ કે સંભાળ તારા વરને. અરે બા, હાને તો ભગવાન પણ સંભાળી શકે એમ નથી, તો હું કઈ રીતે સંભાળું? હું થાકી ગઈ છું. આખા ગામની રાવ સાંભળીને હવે હું થાકી ગઈ છું. હારી ગઈ. મને એમ કે આ સુધરશે. ત્યાં મોટો ને ત્યાં આ નાનો. મોટો સંભાળી નથી શકતો. ખબર જ છે કે ના તો તમે સંભાળી શકવાના છો, ના અમારી નામની બાયડી સંભાળી કેમ છે, તો હું કામ સંભાળો છો? આ જે કરું છું એ કરવા દો ને. કરવા દો એટલે આ તું જે કરે છે એ તારો ધંધો છે. અરે કોકનું મગજ ફરી જાય ને વાઢી નાખશે તને. સાચી વાત છે બાની. જોવો, હા હજી કહે છે બધા કે પાછા વળી જાઓ, પણ તમે એકે વાતે સમજવા તૈયાર જ નથી. નહીં. કે હાથ જન્મ સુધી તમને ક્યારે કોઈ માફ નહીં કરે. જો આવું ને આવું કરતા રહ્યા ને તો હું બોલ ને, હું તો જો એ હરખો બોરે ને હરખી વાત કર. આ તારી બાયડી છોરી ગામની છોડ્યું નથી કે તું જેમ હાથ ફેરવે એમ ઈ ઊભી રહીને જોયા કરે. જો બા, મને છે ને તમારી હારે લપ કરવામાં કોઈ રસ નથી. તો અહીંયા કોને રસ છે? પણ યાદ રાખજો, આ છેલ્લી વાર હું તારી બાયડી કહી છે. હવે જો તાર નો સુધરવું હોય ને તો પછી અમે તો સોંપી દેવું ગામને. લ્યો કરો આને જે કરવું હોય. અને પછી જોજે તારા હાલ હવાલ કેવા થાય. એલા નાગો કરીને મારશે ગામની વસાડે. એવું છે? સરસ. જો મારી હારે લપ કરવામાં તમને કોઈ મજા ન આવતી હોય ને તો ખોટે ખોટું લોહી ઉકાળવાનું રહેવા દો. તમને ખબર જ છે કે હું ઢીઠ છું, સમજવાનો શું નહીં. તો કામ મારી હારે લમણાઝીક કરો છો. અને રહી વાત
એ વાત કે તમે મને ગામને હોપી દો કે જે કરવું હોય એ કરે, વાંધો નહીં, હું ફેર પડવાનો. હું ફેર પડવાનો એટલે ખબર પડશે તને હંધી ખબર પડી જાય જ્યારે ગામ લોકોની વચ્ચે તું ઉભો રહી ને ત્યારે તો છે ને આ ઢીલું થઈ જાય. યાદ રાખજે અત્યારે ભલે ને તું હાવસ થઈને ફરે છે ત્યાં તો મિયાની મીંડળી થઈ જાય. એ બોલવાના હકારા નહીં રહી તારા. એ જાણું આવશે ને ત્યારે હું જોઈ લઈશ, હું લડી લઈશ, તમને કેવા નહીં આવું બસ. ના, એ ગામ લોકોના હાથમાં ધાર્યા ને કોદાળી જોઈશ ને એટલે બધી ખબર પડી જાય તને. તારું મોત દેખાય પણ તું કાંઈ નહીં કરી શકે. હું કરશું હજી કરશે. વધી વધીને મારી નાખશે ને એનાથી વધારે તો એ લોકોથી કઈ થવાનું નથી ને. મારી હારે તો નહીં ઉપર આવે, આવશું એ કે આવવાના નથી. એટલે જ કહું છું બેટા, હજી મોડું નથી થયું, વળી જા પાછો. આ તારી બાયડી કેવી સંસ્કારી ને કેવી હારી છે. હું છે આમાં ખોટ? અને નો ગમતી હોય ને એની પાસે ન જાતો, પણ ગામની છોડીઓને તો છોડી દે. ખૂબ સરસ. આમાં અને શું ખામી એમ? આમાં હારે પણ શું છે? ભાઈ કેવી હોવી છે ખબર છે તમને? કે આમ ઘરમાં જાય ને તો આખું ને દિલ ને બેન ટાટા વળવી છે. આ તો લોહી ઉકાળા કરાવેલી છે. હા, અને ઘર વાળો કેવો હોવો જોઈએ ખબર છે? ભલે કાળો હોય પણ કામણગારો હોય, પ્રેમની નજરે જોતો હોય, પ્રેમથી હાથ ફેરવતો હોય એવો જોઈએ. એને બિચારીના તો નસીબ જ તૂટી ગયા છે કે એને તું મળ્યો છે. કામણગારો તો બહુ દેખાય છે મને. મારી જેવો કામણગારો નહીં મળે કોઈ. રેવા દ્યો ને બા. હા, તમે કોની હારે માથાજીક કરો છો? આનામાં તો અવસ જ ભરી છે. એ ગામની બેનું દીકરીઓ સામે એની સામે અવસ અવશ્ય થયો પ્રેમ છે મને. અવસ જ કહેવાય આને. અને આપણે કોણ આને સજા આપવા વાળા હે? આપશે ને ઉપરવાળો. ઉપરવાળો હવનું હારું કરે અને હવને હરખો ન્યાય અપાવડાવશે. હા. સીધી હવે સીધી તમારા પાપનો ઘડો ભરાય ને તો ટીપણું મૂકી દેવું હવે. હા, ઘડો ભરાય તો ઘડો સાઈડમાં મૂકી દેવાનો. એ જેથી ઘડો ભરાય ને કાંકરી મારવાની એ જરૂર નહીં પડે, એમને એમ ફૂટી જાય. અને કોણ ફોડશે એ ખબર? કોણ? સૌથી વધારે તે જેને હેરાન કર્યું હોય ને ઈ જ. એને કાંકરી નહીં મારવી પડે. અને ત્યાં તારું ઢીમ ઢાળી દે ને તને ખબર નહીં પડે. કીધું તો ખરું કે જેને જે કરવું હોય ને કરે. બાકી હો વાતની એક વાત, મારે તો આ જ કરવાનું છે. હું આવો છું અને આવું જ રહેવાનું છે. હા, પેલું ખબર જ છે ને કે ગામ હરવાની હોય ને ત્યારે ક્યાં જાય? હા, બસ તારો ઈ રસ્તો આવી જ ગયો છે, સમજી લેજે. સારું સારું, હું છે ને બધું સમજી લે. પણ હવે છે ને આજ માટે આટલું કાપું છું. હવે આપણે પછી મળીએ હો. હું થાકી ગયો છું, હવે મારે આરામ. તું મારી પત્ની છે ને? હાલ બેટા. તને એવું લાગે છે ને તો પાણીનો એક કળશો ભરી આવજે. ના, ઈ નહીં કરે. તો હું કામ પત્ની રાખીશ તને એ ખબર નથી પડતી. એ કામમાં તો આવતી નથી. હરે રામ કૃષ્ણ. હે ભગવાન, આ ચોમાહામાં છે ને લાકડાએ પલ્લી જાય, જાણે ખિસ્સામાં બાકસ નથી ને સામોરસ તો છે. કેમ સૂલો સળગાવો કે ખબર પડતી નથી મને હવે. હે ભગવાન. દાદા આજો તમારી દીકરીને સંભાળો. કેમ શું થયું છે બેટા? કાઈ નહીં, કાઈ નથી થયું. એ તો એમ જ કે છે. કેટલો સમય તું છુપાવીને રાખી? એક વખત પેલા રગલાએ બચાવી, આ વખતે મેં બચાવી છે. એટલે દાદા પેલા ઓલો બાનો છોકરો નથી સાગરો, હા હા, ઈ રોજ આને હેરાન કરે છે રસ્તામાં, રોજ આની છેડતી કરે છે. નીતિ, તો તે દિવસે પણ રગલો તારી હારી હતો તે આવું જ બન્યું હતું? સાચું બોલજે. દાદા આ કઈ નથી એકતી, આની રોજ છેડતી કરે છે અને રોજ આને હેરાન કરે છે રસ્તામાં આવે ત્યારે. બેટી આવું હોય તો મને વાત તો કરાય ને, તો વાડીએ હું તને મારી હારી લઈ જાઉં, તને એકલી પાછળથી ન બોલાવું. દાદા મેં
ઘણીવાર પ્રયત્ન કર્યો તમને કહેવાનો, પણ મારી જીભ નહોતી ઉપડતી. કેમ કે મને એમ હતું કે એક તો તમે એકલા હાથે મને મોટી કરી છે, અને આવી બધી જો ઘટના તમને જાણવા મળે તો ઉંમર પ્રમાણે તમને કંઈક થઈ ન જાય. અરે બેટા, કાંઈક વાત કરીએ ને તો એનો હલ આવે. વાત કર્યા તો મનમાં ને મનમાં મૂંઝા. ઠીક છે, આ તો એ વખતે પેલો રગલો આવ્યો, આજે આ ભાઈ આવ્યો, કોઈ નો આવ્યું હોય તો શું તારી દશા થાય? સાચી વાત છે, પણ હું શું કરું? મેં સાગરાને કેટલી વખત સમજાવ્યું છે, આટલી હારી બાઈ છે, એની મોડી તો નથી, તોય તેની બાઈમાં એનો જીવ નથી, અને મારી યાર લગ્ન કરવા છે. બોલો. મારે હું નીકળું? હા બેટા, હા હા, વાંધો નહીં. મારે છે ને મીઠી ડોશી હારી વાત કરવી જ પડશે કે તારા છોકરાને સંભાળીને રાખજે, નકર એનું પરિણામ સારું નહીં આવે. દાદા મળ્યા હતા અમને વચ્ચે સાગરના બા. અમે એને વાત કરી છે, એના બાને બહુ પસ્તાવો છે કે આવો જઈણો છે, પણ એમાં એનો શું વાગ છે? એ તો બિચારા હારું જ્ઞાન આપે છે એને, પણ આજ મૂર્ખનો સરદાર એવો છે કે એને કોઈ વાતની અસર જ નથી થતી. તો શું કરવાનું કયો? એટલે આ બનાવ બન્યો એની બાને ખબર પડી ગઈ છે? હા, એની બા અમને રસ્તામાં વચ્ચે મળ્યા હતા, ત્યાં ભાઈ મને મેળવા આવ્યા હતા ને, એણે પણ એના બાને ઘણું કીધું છે. એના બા એને લઈ ગયા છે ખેંચીને ઘરમાં, પણ હવે ક્યાં સુધી એને ઘરમાં પૂરીને રાખશે? મને તો એ બીક લાગે છે કે આ લોકોએ આ મને બચાવી લીધી, ન હોત તો શું થાત? મીઠી, એટલે જ હું તને કીધું ન કહું છું બેટા કે હવે તો છે ને લગ્નનું ટાણું આવી ગયું છે, સારો છોકરો ગોતીને તને પરણાવી દો બેટા. એટલે તમને શું લાગે છે આ હંધી મુશ્કેલી છે લગ્ન કરવાથી દૂર થઈ જાય એમ? ના દાદા ના, લગ્ન કરવા એ કયા વાતનું નિવારણ નથી. અને તો લગ્ન કરીને જ મુશ્કેલીનો અંત આવતો હોત ને તો હંધી દીકરીઓને છે ને એના મા બાપ આમ પરણાવી દે. હા બેટા, તારી વાત જોતા તો મને પણ એવું જ લાગે છે કે આવા નરાધમો ક્યાંથી ક્યાં પહોંચી જાય છે એનું કાંઈ નક્કી ન હોય. દીકરી પિયરમાં આવે કે સાસરે હોય, પણ આ સમય જોતા તો બેટા હવે મને એવું લાગે છે ને કે દીકરીઓને જો શાંતિથી જિંદગી જીવી હોય ને તો જાતે જ લડવું પડે છે બેટા, કારણ કે રોજ કોઈ તને બચાવવા નહીં આવે. ખબર છે દાદા, પણ હું શું કરું? મને કઈ સમજાતું નથી. હું કેટલોય પ્રયત્ન કરું ને, મેં મારો રસ્તો બદલી નાખ્યો. પાછળના શેઠેથી જાતી હતી ને એની જગ્યાએ આ શેઠેથી જવા માંડી, તો એ નરાધમ ત્યાંય પહોંચી ગયો. એટલે હું મારી ઉપર નજર રાખીને જ બેઠતો હશે. બેટા, હું તો હવે ગઢું માણસ છું, એટલે મારામાં તો એની સામે લડવાની તાકાત નથી. પણ તું તો બેટા જુવાન છે, તારામાં જે હિંમત પડેલી છે ને એને જગાડ, અને એક વખત છે ને એને પાછો વાળ, તો તારા માર્ગમાં ક્યારેય ન આવે. મારી હિન્દી વાત સાચી છે દાદા. સ્ત્રીએ છે ને જાતે જ પોતાનું હથિયાર ઉઠાવવું પડશે, તો જ આવા નમાલાઓને ખબર પડશે કે સ્ત્રી શક્તિ તે કઈ ઓછી નથી. નારી શક્તિ બધા ઉપર વિજય પામી શકે છે. અને આ નરાધમને એવું છે ને કે એ મને શેરતી કરશે ને હું કાંઈ નહીં બોલું, અને કોક ને કોક મને બચાવવા આવી જાય ની બચી જાય, પણ નહીં, આ વખતે એવું નહીં થાય દાદા. મને આ છે હિંમતનું કીધું છે ને, મારી અંદર રહેલી હિંમતને હવે હું જગાડીશ. અત્યાર સુધી મેં તમારો આશીર્વાદ નહોતો લીધો અને તમને હંધી વાત નહોતી કરી, પણ આજે જ્યારે તમને હંધી વાત કરી છે ને ત્યારે અંદરથી એક સુકૂન થાય છે કે નહીં, હાલો મારી હારે મારા વડીલનો હાથ છે, એટલે આજે તમારા આશીર્વાદ લઉં છું. હવે પછી જો એ નરાધમ મારા માર્ગમાં આવ્યો ને તો નહીં મેળે. હા બેટા, આમ પણ દેવતાઓમાં પણ જ્યારે જ્યારે દેવતાઓને સંકટ આવ્યું છે ને એનો હલ સ્ત્રીઓ શક્તિઓ જ કર્યો છે. સ્ત્રીમાં શક્તિ પડેલી જ છે બેટા, તું તારી શક્તિને જગાડ, ના નરાધમને છે ને ઠેકાણે પાડ. હા દાદા, તમે શું કરતા હતા અહીંયા? એટલે બેટા જો ને સૂલ હળગાવતો તો ચા બનાવવા ના લાકડા છે હળગે કાઈ, હાલો તમને ઘર જઈને ચા બનાવી દઉં. સારું, આમ તો મારી પાસે બાકસ નહોતું. હાલ. રાસનો જન્મ થયો ને તારે મને એમાં તો હાર દીકરો આવી ગયો. ત્યાં ખબર હતી કે એક બીજો નપાવટ લલાટે લખાયો હતો. હેરાન થઈ ગઈ છે. ત્યાં રાસ ને ત્યાં સાગર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભૂપતભાઈ. હું અચાનક આવી. આરતીબેન,
તમારા છોકરાને સમજાવી દેજો કે માપ મારે. હા ભૂપતભાઈ, આ શું કહું ને, તો એક રાતે 2-3 કલાક ઊંઘતી હો ને તોય મને એમ થાય હમણાં કોઈક બારણું ખખડાવશે, હમણાં કોઈક રાવ લઈને આવશે. કે રાતે નથી આવતો ઘરે, અને કોણ જાણે મોડું મોડું આવીને ક્યારે ઈ હુઈ જાય છે એ ખબર નથી પડતી કે ગામમાં ક્યાં ભટકે છે ને હું કરે છે. હમણાં જો નસરે જોઈને આવી ઓલી તમારી દીકરાની દીકરી છે, બિચારી રોતી હતી અને એક ભાઈ એને લઈને આવ્યા. અને અત્યારે હું કહું છું ભારતીબેન, તમારા છોકરાને સંભાળીને રાખો. આ તો ઠીક છે, હું ગઢું માણસ છું અને અમારા ઘરમાં અમારી બે સિવાય કોઈ નથી. બાકી જો ગામનું બીજી કોઈ છોકરીની છેડતી કરી હોય ને તો એનો ભાઈ કે એનો બાપો છે ને તમારા છોકરાને શીરી નાખશે. તમને શું લાગે આ બધું સાંભળીને ને જોઈને ને અને તાજક વળતી હશે? સોયાઓ અંદર જઈને રાંધ્યા રખડી જાય છે. રાંધું તો શું ને એક કોળીઓ પેટમાં નથી જાતો. આખો દીની ચિંતા. કોઈ દેખાય ને કે મને એમ જ થાય સાગરાની રાવ લઈને આવ્યા હશે. બીજું શું આખો દી. અરે આ તો સારું થયું, પેલો ભાઈ એને મળી ગયો અને મારી પાસે મારી છોડીને મૂકવા આવ્યો. અને માવતર દીકરામાં શિખામણ નહીં આપે તો બીજું કોણ આપશે? કે તમારા છોકરાના ગામ તો નહીં સમજાવવા આવે. બધા કયો છો ને મને ખબર છે, પણ હું કરું? એ નાનો હોય ને 2 લાપાઈ મારું. પરણેલો છે, જુવાન છે અને હાવ ફાટીને ધુમાડે ગયો છે. એને હું 1 લાફો મારું તો એમાં 4 આમાં મારે. હું સમજાવું એને? થાકી ગઈ છું એનાથી. અરે એને કહેજો ઠેકાણે રે, નકર છે ને મહાણે પોખતા વાર નહીં લાગે. એને કી કાલ કોક મળી જાય ને તો ઊભો ઊભો વેતરી નાખશે. એટલે હું તમને ખાલી 2 વેણ જ કહેવા આવ્યો છું કે તમારા છોકરા આવા ધંધા કરે છે, મોટો ભાઈ છે, ભાભી છે, તમે ઘરમાં કોઈ સમજાવી નથી શકતા એને? તમને શું લાગે કોઈને અહીંયા જલસા કરાવતી હોય, એને હારું હારું ખવડાવતી હોય? કેટલાય દી થઈ ગયા એને મેં ના પાડીશ, મારા ઘરમાં તને રોટલો નહીં મળે ને પાણી એ નહીં મળે. એને નથી દીધું ને કોણ જાણે ગામમાં ક્યાં સરવા જાતો હશે. અરે આ તમારા નાના વહુ છે ને એની તમે ગામમાં બહુ વાત સાંભળી છે કે ખાનદાન ઘરની દીકરી છે અને સંસ્કારી છે. એની જિંદગી બગાડી. અરે હવે બીજાની જિંદગી શું કામ બગાડે છે? ઈ જ કહું છું, મારી નાની વહુ તો એને પગે પડે છે. હવે તો સુધરી જાવ. આમ ને આમ કરશો ને કોક દી હું ધણી વગરની થઈ જાય. હા, કાંઈ ફરક નથી પડતો. કારણ કે ભગવાન કરેલા કર્મનું ફળ તો જરૂર આપે છે વહેલા મોડું. અને મને એમ લાગે છે કે આ તમારા દીકરાનું છે ને પરિણામ સારું નહીં આવે. કીધું છે મેં એને. હવે તારામાં બહુ હવા ભરાઈ ગઈ છે. સારું, તમારો દીકરો છે, સંભાળીને રાખજો. જય શ્રી કૃષ્ણ. છોકરાને ક્યાં ખબર છે કે એની માને તો હવે રોવા સિવાય બીજું કાંઈ નથી. નથી હું ધરાઈને પ્રાણ ખાતી, નથી રાતે ઊંઘ આવતી. એક ના એક વિચાર. અરે ક્યારેક તો મને એમ થાય કોઈ કઈ કરે ને એ પેલા હું જ એને હુતાને વાટી નાખું. પણ હું કરું? મારશું એની કાંઈ કરી નથી શકતી. હાલો હવે ઘર ભેગા થાય. આ તડકો માથે આવ્યો. તમને કહું હા બોલ ને. હા હું વિચારવા પડે 3 વખત બોલાવ્યા મેં તમને. અરે આ જોને સાગરના વિચાર કરતો હતો કે હવે તો હાવ કંટાળી ગયા છે આ બધાનું સાંભળીને. આ સાગર એના લખણ બદલતો નથી. ખબર નથી પડતી કે હું કરું આમાં.
તમારી વાત તો સાચી છે. મેં તો સાચું કહું ને તો હવે સાગરભાઈને કહેવાનું જ બંધ કરી દીધું છે. ગમે એટલું કહું કઈ ફરક જ નથી પડતો, પણ મને એવું લાગે છે કે પાછું મારે બોલવાનું ચાલુ કરવું પડશે. વાતમાં ઓલી બાઈ ઉપર હાથ ઉપાડી લે છે. હમણાં 2 દી પહેલા ખાલી હતા એટલું જ કીધું સાગરભાઈ મારે હામું બોલતા હતા ને કે આ તમારી ભાભી માં સમાન કહેવાય, તમારે એની હામું ના બોલવું જોઈએ. તો બિચારીને ફટનારાને એક લાફો ઝીકી દીધો. આ છોકરો સુધરવાનું નામ કેમ નથી લેતો? એને ખબર નથી પડતી કે શું કરવું જોઈએ. આ ગામમાં આબરૂ છે ને, એ આબરૂ તો એને ધૂળમાં મેળવી જ દીધી છે, પણ આ હવે ઓલી છોકરીની બિચારીની જિંદગી બગાડી રહ્યો છે નપાવર. મેં એ જ કીધું કે તમને જો હેતલ ના ગમતી હોય ને સાગરભાઈ તો એને મૂક્યા હોય ને બાપાની ઘરે, તો મને શું જવાબ આપ્યો ખબર છે? એમ થોડી એને બાપાને ઘરે મૂકવા જતો તો એ કે હું હા તો એને હાસવી નથી ને જવાય નથી દેવી, હેરાન થવા દેવી છે. તું આવા ખોટા એને રસ્તા બતાવતી નહીં, એ લઈને ત્યાં ખાસીને એવું કરશે તો ઓલી છોકરી બિચારી શું કરશે? એ બાપાને ઘરે વહી જાય ને સારું છે, અહીંયા રહીને એની જિંદગી બગાડવી. અત્યારે નરકની જિંદગી જીવે છે, નથી કોઈને કઈ કહી શકતી કે નથી સહી શકતી. અને સાગરભાઈ કોઈ દી મેં નથી સાંભળ્યું રાજ કે એને પ્રેમથી બોલાવ્યું હોય. ગમે ત્યારે બિચારી ઉપર હાથ જ ઉપાડે છે, મારવા વાળી જ કરે છે. અને તારી વાત હાસી છે. હા, અહીંયા રહીને રીબાય એની કરતા એના પિયર વ્યા જાય ને તો બિચારા શાંતિથી ઘરે રોટલો તો ખાય કે આવડો આપણો કપાતર એને શાંતિથી જીવવા નહીં દે. અને આ સાગરભાઈના મનમાં હું ભૂત ચડ્યું છે ને એ જ ખબર નથી પડતી. ઘરની બેડી ગમતી નથી ને બહાર જ્યાં ત્યાં બધાને આમાં મોઢા મારવા છે એને. હું એને મળે છે ને એ જ ખબર નથી આમાં તો. અરે સંગત આ છે ને ખરાબ ભાઈબોધોની સંગત. બધા રે બેહવું, ઓલા કાળિયા રે, ઓલા માજ્યા રે, બસ આ બધા રેખડ્યા કરવું કામમાં, બસ ભવાડા કરવા બધા. અને એ કાળિયાને કે માધ્યાને આગળ પાછળ કોઈ છે નહીં, અને એ જોવો અને આપણે જોવો. એનું ખોયડું હાવ હલકામાં ગણાય છે આખા ગામમાં, અને આપણું ખોયડાનું અત્યારે કેવું નામ છે. જે નામ હતું ને એ 10% નામ નથી રહ્યું હવે આપણા ઘરનું. પણ આ બધું આપણો કપાતર સમજવો જોઈએ ને, એ નથી સમજતો એનું શું કરવું? નાખો ને 2 બોહટ, હું ના સમજે. અને તમારા તેવડ ના હોય ને તો હું જીકું એને જઈને 2 બોહટ, સીધી ના થઈ જાય. લાગે છે કે હવે મારે જ આ મેદાનમાં ઉતરવું પડશે. અત્યાર સુધી મેં સાગરને કાંઈ કીધું નથી. મને એમ હતું કે હું કહે ને તો 2 ભાઈઓ વચ્ચે ડખા થાય, પણ હવે છે ને આ પાણી માથા ઉપરથી જવા મળ્યું છે, એટલે મને લાગે છે કે મારે હવે હથિયાર ઉપાડવા જ પડશે. એને કોઈક માથાનું ભટકાય ને ત્યારે ખબર પડશે. એને એવું જ છે કે હું જ મહાન છું, પણ એ નથી ખબર કે શેરની માથે સવાસર ટોકડીક ભટકાઈ જ જાય. અને તે દી એની આંખ ખુલશે ને પણ ત્યારે બહુ મોડું થયું હશે, અને એની વાહે આખા ઘરને રીબાવવું પડશે. રીબાવવું પડશે? હું આ રીબાઈ તો થઈ, બાકી શું રહ્યું છે? બાકી કાંઈ નથી રહ્યું. પણ હજી જોજો આવીને આવી રીતે રહે ને તો આનાથી ખરાબ દિવસો આવશે રાજ. અને ના કરવાનો સામનો આપણા પરિવારને કરવો પડશે. બધું જાણું છું, તારી વેદના હું જાણું છું અને આખા ઘરની વેદના જાણું છું. મને ખબર છે કે તને બળતરા થાય છે, કે આપણા પરિવારની આબરૂ જાય છે, પણ શું કરાય? કહેવાય છે ને કે આપણો સિક્કો ખોટો હોય આપણે કોને દોષ દેવો? હું તો મારા બાપાની ઘરે જઈને કોઈને 2 શબ્દ નથી કહી શકતી, અને ગમે એને હારા શિખામણ દેવા જવાની કરું ને એટલે બધાય મને આપણા ઘરનો દાખલો આપે કે તારા દેરની કર પછી બીજાની કરજે. આજુ કહું ને તમારા બાપુને ઘરે હું કોઈ સામે ઊંચો નજર કરીને બોલી નથી શકતી. હું કામ ને હા આપણા ઘરમાં આવો કપાતર પાઈકો છે એટલે. સાચી વાત છે તારી. મારા બાપુએ ત્યાં સુધી કીધું કે ખબર હોત ને કે તારો દેર આવો છે અને તારા ઘરનું નામ બદનામ થાત તો હું તને ત્યાં પરણાવત જ નહીં. દીકરીના બાપ છે એટલે એને ચિંતા હોય એટલે બોલે તો ખરા ને. તારા બાપુને કહેવાય નહીં કે ભાઈ અમારો જમાઈ તો મને હાસવે છે ને. મેં નહીં કીધું હોય, મેં હંધુય કીધું હોય, પણ બાપ છે એને આબરૂની પડી હોય ને એને કુટુંબના આવીને કહેતા હોય ને કે તમારા દીકરીના ઘરમાં આવા પરાક્રમ આવે છે, આવા ભવાડા થાય છે. અરે જો સારા કામ કરીએ ને તો ઝટ કોઈ દી કોઈને ખબર નથી પડતી, પણ એક કામ ખરાબ થાય ને એટલે આખા પંથકમાં ખબર પડી જાય. આપણા સાગરનું એવું જ છે, આ ઘેરે ઘેરે બધાને ખબર પડી ગઈ છે. આમાં તમારું નામે ખરાબ થાય છે, તમને ખબર છે? મને નહીં ખબર હોય. બંધાય એવું કહે છે કે નાનો ભાઈ એવો હોય તો મોટો ભાઈ એવો જ છે ને, પણ નાનો ભાઈ જાહેરમાં કરે છે અને મોટો ભાઈ હંતાઈને કરે છે. બધા એવી વાતો કરે છે. હવે કેટલાના મોઢે ગયણા બાંધવા જવા? આ ગામ છે એના મોઢે તો ગરણા ન જ બંધાય, પણ હવે આના માટે છે ને મારે કંઈક વિચારવું પડે છે. તમે વિચારો અને તમારાથી ના થાય એમ હોય ને તો મને કયો, હું 2 ફટાકા મારીને બેહાડી હતી. શું તો ભાભી જ ને એની, અને આમે એનાથી મોટી તો છું જ. હા તે પણ તને પૂરેપૂરો હક છે, જરૂર પડે ને તો ઈ કરી નાખવાનું, મને પૂછવાની વાત નહીં જોવાની. હા તો હવે કરીશ જ. જ્યારે હેતલ ઉપર હાથ ઉપાડશે ને એટલે આ વખતે હું નહીં મૂકું. કાંઈ વાંધો નથી. હવે છે ને આ વખતે એને એવો પાઠ ભણાવીશ ને
કે આખી જિંદગીમાં કોઈ દી કોઈને હાથ નહીં લગાડે એની બાયડી સિવાય. વાતો કરો, તમને વાતો કરતા આવડે તો આટલા વર્ષથી તમારો ભાઈ પહેલેથી આવો જ છે. કોક દીક ના તમે સુધાર્યો હોત તમારા અરે મને ભાઈને. તો એમ હતું કે નાનો છે, હે મારે કઈ કેવું નથી. હું કઈ કહે તો એને એમ થાય કે આ ભાભી ચડાવતી છે, આ દોષનો ટોપલો તારા ઉપર ન ઢોળાય ને એટલા માટે હું કઈ કહેતો નથી. ભલે પણ હવે ભલે છે ને- તમ તારે મારા ઉપર ઢોળાતો મને મંજૂર છે. મારા ઉપર ઢોળા હે ને તો જો એ સુધરતા હોય ને તો હા, હવે તો એને સુધારવો જ પડશે ને, કોઈ પણ કાળે સુધારવો પડશે. અને હવે નહીં સુધરે ને તો ટાટિયા ભાંગીને ભલે ખાટલામાં નાખી દેવો પડે. આખી જિંદગી બેઠા બેઠા ખવડાવવું પડે ને તોય મને પોહાય અને હું ખવડાવી. હે તો આપણને એ જ પોહા હે. આખી જિંદગી ઘરમાં બેઠા બેઠા ખવડાવવું પોહા હે આપણને. પણ આ રોજ ઉઠીને એની રાવું આવે છે ને એ મને નથી પોહાતું જરાય. અને હાલો હવે આમ માથે તડકા જોવો સડ્યા અને ઘેરે હાલો. ખાવાનું ટાણું થઈ ગયું એટલે હેતલ બિચારી રાહ જોઈને બેઠી આવી છે. ભૂખે મરી ગઈ છે. હાલ હવે ભૂખ તો મરી ગઈ, ખાવું તો પડશે જ ને, બાકી આ કામ કેમ કરી શકશો ખેતરના? શું થયું? કેમ રડાઈ જાય છે? કઈ નથી છો ને મારા નસીબના કારણે મારે રોવું પડે છે. લે એવા તો હું પાપ કર્યા છે કે તારા નસીબના કારણે તારે રોવું પડે છે? પાપ મેં નથી કર્યા, પાપ તો બીજા કરે છે, પણ ભોગવવા મારે પડે છે. અને એવા લોકો છે ને કે કોઈની વાત સમજવા તૈયાર નથી. પણ કઈ નહીં, હું નહીં તો મારો કુદરત એને સજા આપીને જ રહેશે. એ વાત સાચી કીધી વટે, સજા તો મળવી જોઈએ. કારણ કે મને છે ને તારું દુઃખ જોવાતું નથી. હું બહુ દુઃખ થાય છે તને, બહુ તકલીફ થતી હશે ને કે જે વ્યક્તિને મેં મારો પોતાનો માન્યો, મારું આખું જીવન એના નામે કરી દીધું, એ જ વ્યક્તિ મારી હારે આવું કરે છે. થાય જ ને, શિવ છે ન હોતે તો કાંઈ ન થાય. સો તમારી આગળ હાથ જોડું છું, તમારે મને જે કરવું હોય ને તે કરો. મારવી હોય તો મારી નાખો, પણ આ ગામની બેનો દીકરીઓને એને તમે હેરાન કરવાનું બંધ કરી દો. તમે કહેતા હોય ને તો હું પગે પડું તમારા. પગ તો અહીંયા છે ભાઈ, ઉભા ઉભા તો નહીં પડીએ કઈ ને, આગે પડ. એવી સારું કે આગળ હું કરવું હું નહીં. તમે મારી હારે આવું વર્તન કેમ કર્યો હતો? તમને જરાય દયા જેવું નથી. થોડીક તો માણસાઈ રાખો. નથી, માણસાઈ મારામાં જરાય નથી. અને શરમ તો મેં નેવે મૂકી. જોતી હોય તો લઈ આવજે તું. તમારામાં શરમ જેવું હોત ને તો તમે અત્યારે અહીંયા સુધી ન હોત. પણ તમે મારા પતિદેવ છો ને એટલે તમારી સન્માન જાળવું. બાકી મને આવડે, તમે જેમ મારી ઉપર હાથ ઉપાડો છો ને એમ તમારી ઉપર હાથ ઉપાડતા. હાથ ઉપાડતા આવડે તને? હા, પડતો જરા. કેમ અટકી ગઈ? ન ઉપડી શક્યો? તમારી જેમ નાલાયક નથી ને હું. પણ હું તો નાલાયક છું. હું તો બરોબરનો નાલાયક છું. એટલો નાલાયક છું કે વાત પૂછવા. મારી છે ને નાલાયકની હાથે જ વટી ગઈ છે. સમજાતું નથી કે હું શું કરું. હજી તારી પાસે સમય છે, સુધરી જા નાલાયક. આ બાયડી ઉપર હાથ ઉપાડે છે. હું બગાડ્યું એને જાણું, મને ઈ તો કે તને પૈણીને આવી એનો વાક, તારી હારે ચાર ફેરા પડી રહી એનો વાક છે, કે તને અઠવાડિયું માં તારા ઘરને હાચવી એનો વાક છે. શું છે એનો વાક એ તો તમે મને કહો. એનો વાક શું છે? તમારી પત્ની બહેની એનો વાક છે. હા, તો પછી મૂક્યા હોય ને બાપ ના ઘરે. પછી હું બોલતા. સામેની જિંદગીને જીવતા જીવત તમે નરક બનાવો છો. તમને નરકમાં જગ્યા નહીં મળે સાગર ભાઈ. એ વાંધો નહીં, વેટિંગ કરી લઈશ. હે ભગવાન, કઈ રીતે સમજાવશો? મને તેમ થાય છે કે હજુ તમારા ઉપર હાથ ઉપાડું. જો
તમે મારા ભાભી છો અને મેં મારા ભાભીને મારા માં સમાન ગણ્યા એટલે અત્યાર સુધી હું કઈ બોલ્યો નથી. તમે જે મારા ઉપર હાથ ઉપાડ્યો છો ને તો તમે પણ મારા ઉપર હાથ ઉપાડશો એમ? ના, તો શું કરી લેશો? શરતી કરશો, મારી શરતી કરશો તમે તો? એક મિનિટ શાંતિ રાખો. વાત શું કહેવા માંગુ છો ને એ પહેલા સાંભળી લો. શાંતિની કોઈ તમે સીમા રાખી છે તો હવે હું રાખું. તમે બધી હદ તો પાર કરી નાખી છે, હવે શું બાકી રહ્યું છે? એ જ કહેવા માંગુ છું કે જે ભૂલ અત્યારે કરી છે ને એ ભૂલ પાછી ના કરતા. નહીં કરું. તન ઉપર હાથ નહીં ઉપાડો ને તો એ ભૂલ પાછી નહીં કરું. મેં જે ભૂલ કરી છે એ ભૂલ પાછી કરતો ને તો મને આ ભૂલને પાછી બીજી વખત દોરાવતા વાર નહીં લાગે. તો મેં એને પણ છે ને કઈ હાથમાં બંગડી નથી પહેરી. જો એક વાર હાથ ઉપડી જશે ને મારો તો દિવસમાં તારા દેખાઈ જશે. છુવાડો ઉપાડો, તમને બીજું આવડે છે શું? તમને આમે કે નાના મોટા કોઈની મર્યાદા રાખવી છે. કોણ જાણે કેવા સંસ્કાર તમને ક્યાંથી મળ્યા છે ને એ જ ખબર નથી પડતી. હા, ક્યાં તમારો ભાઈ, ક્યાં તમારા બા, ક્યાં તમારી બેન મારો ભાઈ ભગવાન છે? આ છે મેં કે ના પાડી. એટલે તમે એને સામે બેસાડો, આરતીની થાળી લો અને એની પૂજા કરો. એ તો કરું જ છું, કારણ કે એ માણસ પૂજા કરવાને લાયક છે. તો ઉતારો ને આરતી. તમારે છે ને ત્યાં આવવું જોઈએ, અહીંયા નહીં. એ માણસ શું વાતો કરે છે ત્યાં તમારે ડબકા મારવા આવવું છે. સાગરભાઈ, તમારી ભૂલ છે ને એટલા માટે આવી છું. બાકી તમને ખબર છે કે તમારી આ ભાભી કોઈ દિવસ કારણ વગર છે જાતી નથી. હું તમને પહેલા પણ કીધું હતું ને હજુ પણ કહું છું કે સુધરી જાઓ. ત્યાંનું પરિણામ બહુ મોંઘું આવશે. તો આનું પરિણામ મોંઘું આવશે ને તો ત્યાં તમે મોઢું હંતાડવાને પણ લાયક નહીં રહ્યો. ને નજર હું કામ મારાથી છુપાવો છો? થોડાક તો તમે તમારા મોટા ભાઈના ગુણ અપનાવો, થોડાક તો અપનાવો. તમારા લીધે છે ને સાગરભાઈ, તમારા મોટા ભાઈને, બાને કોઈને કે ઊંચું બતાવવા જેવું મોઢું નથી રાખ્યું. જ્યાં જાય છે ને ત્યાં હાંજે નીચે જોઈને હાલવું પડે છે. એની વાત તો દૂરની છે. હું મારા માવતરે જાઉં છું ને તો ત્યાં પણ હું કોઈને સામું બોલવા જેવી લાયક નથી. છોકરી, આનો શું વાક છે? એકવાર તો આની સામું જોવો. આને શું પાપ કર્યું છે? શું પાપ કર્યું છે તમે મને કહેશો? તમારી યારે પરણીને એવું એ પાપ કર્યું છે. એના ઘરમાં એક ને એક દીકરી છે. તમને ખબર છે એના બાપુએ એને કેવી લાડ પડતી મોટી કરી છે. આ જગ્યાએ તમારી બેન હારે આવું થયું હોત તો, તમારી બેન હેરાન થતી હોત તો શું કરો તમે? સહન કરી લે તમે? આ પણ કોકની દીકરી છે, કોકની બેન છે. એટલે મને સમજાય છે કે અત્યાર સુધી જે પણ કઈ હું કરતો હતો ને હું ખોટું કરતો હતો. અમારી દેવી જેવી પત્નીને હંમેશા ધિક્કારતો હતો, એનું સન્માન નતો જાળવી શકતો. પણ આજે જ્યારે તમે મારા પર હાથ ઉપાડ્યો ને બધી વાત સમજાવીને ત્યારે સમજાણું છે કે મારે આવું નહોતું કરવું છે. કોઈ વાંધો નહીં સાગરભાઈ, મને તમારા પાપનો પસ્તાવો થઈ ગયો છે ને અમારા માટે એ જ બધું છે. એટલે જો મારે માફી માંગવી હોય ને તો આ હેતલની માફી માંગો. કારણ કે તમે સાચા ગુનેગાર તો એના છો ને, સાચા દોષી તો તમે હેતલના છો ને. હેતલ મને માફ કરી દે. ના ના, કરી દે મને. છો રહેવા દો. હા, તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી. આખરે સમય જતા તમને તમારી ભૂલ તો સમજાણી. માફી મારી નથી માંગવી. માફી તમે આપણા ગામની બેનું દીકરીઓની માંગો, જેને તમે અત્યાર સુધી ધરાઈને ધાન પણ નથી ખાવા દીધું. સાચી વાત છે તારી. હું બધાની માફી માંગી લઈશ. એક એક ના ઘરે જઈને એક એકની માફી માંગીશ. જોયું સાગરભાઈ, જોયું હેતલના સંસ્કાર. મેં આટલો આના ઉપર ત્રાસ આપ્યો તો પણ એક ક્ષણમાં, એક ઝટકામાં તમને એને માફ કરી દીધા. હેતલની તો શું વાત કરું, દેવી છે દેવી. સારું, કઈ નહીં. તમને તમારી ભૂલ તો સમજાણી. હેતલ મને માફ કર. મને માફ કર હેતલ. લઈ ગયો છે? સારું, હું રોટલા કરીને આવું. અરે દેવી છે. હા, દેવી છે પણ કોઈ લેવી નથી. અને શંકર
કે હું બધી છોકરીઓ ઉપર નજર ખરાબ કરું છું, પણ મેં સાચું કીધું. મારે બધી છોકરીઓ ઘરે જવાનું છે, એકની માફી માંગવાની છે, એકની માફી માંગવાની છે. ગમે એટલી માફી માંગી લે ને, ખબર છે મને એ માણસ ક્યારેય સુધરે એમ છે જ નહીં. આ હું એકલી એકલી પડપડ કરે છે તું બાઈ, અને આ સાગરભાઈ કઈ ગયા દેખાતા નથી. ભાભી તમને તો ખબર છે કે એને બહાર મોઢું મારવા સિવાય બીજું કઈ કામ જ ક્યાં હોય છે. હવે તે સુધરી ગયા, તારી માફી માંગી લીધી, કેવા તમે હપીને રહેવા માંડ્યા, તો પાછું હું કઈ થયું છે? સોર ક્યારેય સુધરે? આ મીંદડીની મોર દૂધ મેલો તો દૂધ રે એમને નો રે. એટલે તારું કહેવાનું એવું છે કે મારો દેર હજી નથી સુધરો એમ? ભાભી આ તમારી સામે છે ને ગમે એટલી માફી માંગી લે, બાકી મને ખબર છે કે એ માણસ ક્યારેય સુધરે એમ નથી. જ્યાં સુધી એ માણસની અર્થી નો નીકળે ને અહીંથી, ત્યાં સુધી સુધરે એમ નથી. એવા શબ્દનો હું કામ ઉપયોગ કરે છે? તો હું સારા કરું શબ્દ વાપર ને બેન. તો હું કરું ભાભી? મને કઈ શોખ નથી થતો એની હાટું આવું બોલવાનો, પણ આ ગામની બેનું દીકરીઓને હેરાન કરે છે ને એ જોઈને જીવ બળી જાય છે. પણ આ છેલ્લા 8 દિવસથી સાગરભાઈની એક ફરિયાદ નથી આવી, અને હું તો જોઉં જ છું કે તારી હારે પ્રેમથી બોલે છે, તારી ઉપર હાથ નથી ઉપાડતા, હંધુય દેખાય છે, અને કેવા હેતલ કરતા ઘરમાં આવે છે બારા હોય ત્યારે પણ. એ તો બધા નાટક છે એના. ખબર છે કે આવું કરીને તો ઘરમાં કોઈ મને રોકટોક નહીં કરે, પણ હું એને રગે રગેથી ઓળખું છું. આ પૈણીને આવીને એટલા વર્ષથી હું એને ઓળખું છું. એટલે તારું કહેવાનું એમ છે કે એ દિવસે બધા નાટક હતા? હા, નાટક જ હતા. જોયું તું તમે એની આંખમાં? જરા એની આંખમાં પસ્તાવા જેવું તો હતું જ નહીં. મને તો એમ હતું કે મેં મારા દેરને આટલો પાઠ ભણાવ્યો, એ સુધરી ગયો હશે. નહીં, મને એનામાં ક્યારેય સુધારો નહીં આવે, ક્યારેય અક્કલ નહીં આવે. એ હું ધારીને બેઠા છે ને એ જ ખબર નથી પડતી. એને નથી ખબર પડતી કે આમાં આપણા ઘરનું નીચું દેખાય છે, આપણા ઘરમાં કોઈ ઊંચી નજરે જોયા જેવા લાયક નથી રહ્યા. હાચું કહું ને? આ માણસ ની આ જનાવર છે, જનાવર એક જાતનું. સાચું કહું ને તો મને તો એમ થાય છે કે આ બા એવા છે, નગર ધક્કા મારીને ઘરની બહાર કાઢી મુકાય. આ રોડે રઝળે ને તો ખબર પડે. તારી વાત સાચી છે બેન, પણ બા ગમે એમ તો માં છે ને, માનો જીવ ન હાલે. દીકરો ગમે એટલો ખોટો હોય છે, ગમે એટલો નરાધમ પાપી હોય છે, માનો જીવ તો માનો જીવ જ રહી ને. એટલે જ એ તો તો એના દીકરાને ઘર પર થોડી કાઢી મૂકશે. એ જગ્યાએ આપણે હોત, આપણે આટલી ભૂલ કરી હોત, આપણે આપણી માને આટલા હેરાન કરતા હોત, તો આપણી માં આપણને ધકારો દે ના દે? કોઈ પણ માં ધકારો કોઈ દીકરાને ન દે. સહકારો નથી દેતા ને, એટલે જ તે આ દીકરા છે ને આટલા બધા માથે સડી બેહે છે. બાકી જો નાનપણમાં જ તે બે ખેહીને મેલી હોય ને તો કઈ ન થાય. એ વાત તો તારી સાચી છે, પણ આ તમારા દેરને તો હથેળીમાં રાખ્યો છે બાઈ. પણ એને ખબર એવી ના હોય ને કે અમારા દીકરાને હથેળીમાં રાખાય તો કાલ સવારે આ દીકરો અમારા ઉપર જ છાણા થાપશે, અમારા જ કુટુંબનું નામ ડબોડી નાખશે. કોઈને કાંઈ ખબર નથી હોતી ભાભી. આજ હું છે, અત્યારે હું છે ને આવતી કલાક પછી હું થવાનું છે ને એ કોઈને ભાન નથી રહેતી. જો હું તો તને એક સાચી સલાહ આપું બેન, આના કરતા તું છે ને તારા બાપુને ઘેરે વહી જા ને, તારા માટે સારું છે. ક્યાંય નથી જાઉં. અહીંયા મારે કઈ બળિતરા ઓછી છે તો મારા બાપુને ઘરે જઈને બળિતરા કરાવડાવું. આમ નામ તું કેટલો ટાઈમ સહન કરી, કેટલો ટાઈમ તું આ રીતે રહી? હા તો નરકની જિંદગી કેટલો ટાઈમ જીવી ગઈ તું મને કે? હવે નસીબ મારા આવતા જન્મમાં ઉડતા મોરલા માર્યા છે, રહીશ તો આવું ઘર ભટકાણ. આ ઘર તો સારું છે, ઘરમાં શું વાંધો છે? હું બા તારા જેઠ હંધાય તને હથેળીમાં હાચવીએ છીએ ને, કોઈ દી તને ફરિયાદનો મોકો આવ્યો? હું પણ આજ ઘરમાં પરણીને આવી છું ને. હા તારા જેઠ રહ્યા, તારા જેઠ કોઈ દિવસ આટલા વર્ષમાં મારી સામે ઊંચા અવાજે બોલ્યા કે કોઈ દી મારા ઉપર હાથે ઉપાડ્યો છે એને? હા શું કહું ને, તો આ ઘર નથી, આ મકાન છે. આપણો આ પરિવાર જ નથી. તમે લોકો મને હથેળીમાં રાખો, જેની હારે હું હાથ ફેરા ફેરીને આવીશું ને, હાથ જન્મ ઉધી રહેવાના વસન દઈને આવીશું ને, એ જ બીજે બાર મોઢા મારે છે. સાચી વાત છે બેન, ડાળીઓ ગમે એટલી લબડતી હોય છે, જ્યારે આપણું થડ છે એ જ મજબૂત ના હોય તો બીજા કોઈને હું દોષ દેવા જાવો? તારું પણ એવું જ છે
કે અમે તને ગમે એટલા અજાડીમાં હાચવીએ, પણ તારું થળિયું છે અત્યારે ખરાબ છે, એ જ હળી ગયું છે. આમાં તારું ઝાડવું ક્યાંથી ટકીને રહેતું હતું જમીનની અંદર. એવું જ છે ભાભી. મને તો એમ થાય છે કે હવે જલ્દી જલ્દી ભગવાન મારો નિકાલ લાવી દે ને તો હાર. તારો નિકાલ તારા હાથમાં જ છે, એટલે હું તને ભાભી નહીં પણ એક મોટી બેન તરીકે કહું છું કે તારા બાપુજીને ઘરે વહી જા અને અહીંથી તારો છુટકારો મેળવ. કારણ કે મારો દેર કોઈ દિવસ સુધરવાનો છે જ નહીં. પરણીને આવી એના 7 વર્ષ થયા. 7 વર્ષમાં હું હંધુય જોઉં છું, એક દિવસ એવો નથી ગયો કે મારા દેરની ફરિયાદ નથી આવી. અને 8 દિવસથી ફરિયાદ નથી ને તો મને તો એવું હતું કે સાગરભાઈ સુધરી ગયા ને આપણા ફોડાનું નામ પાછું પહેલા જેવું ઊંચું થઈ જાય. પણ તે અત્યારે મને કીધું ત્યારે ખબર પડી કે આ તો નાટક છે બધા. મેં તારા જેઠને કીધું તું હું ગોરાજ અત્યારે સાગરભાઈ ને હેતલ વચ્ચે કેવું સારું સમાધાન થઈ ગયું. 2 માણા કેવા હળી મળીને શાંતિથી રહી છે. તારા જેઠ કેટલા ખુશ થઈ ગયા તને ખબર છે? એનો તો હરખ નતો હમાતો ક્યાંય. ઈ હરખ હવે શોકમાં ફેરવા હે. એટલે તું કેવા શું માંગે છે? તું તો મારા પિયર તો નહીં જા, પણ જો હવે હદ વટાવી ગઈ ને તો હવા જરૂર પી જાય. હેતલ એક ફડાકો ઝીકાઈને આખરી ભૂત છે તને તો હું બોલે છે ઈ? થોડીક તો ભાન રાખ બોલવાની. એક માણાની વાહે તારી આખી જિંદગી તું બરબાદ કરી નાખે, આખી જિંદગી બગાડે. એક વખત ભગવાનના જન્મ આપે છે તો શાંતિથી જીવી લે ને. અમારું નહીં પણ તારા બાપુનું તો વિચાર. તને કઈ થાય તો તારા બાપુ ઉપર હું અસર થાય એનું તે વિચાર્યું છે? એને તને દવાની બાટલી પીવા હાટું મોટી કરી છે, લાટકોટથી ઊંચાઈ તને એડે. ઓ ભાભી, હવે જિંદગી બરબાદ થવામાં બાકી એવું રહ્યું છે? ખાઈ નહીં ને. એના કરે તારા બાપને ઘરે વહી જા. અહીંયા તારે તારું જીવન ટૂંકું કરવું અને તારી જિંદગીને પૂરી કરવી. નકર તારા બાપને ઘરે વહી જા. તારા બાપે તને કેવી લાડકોટથી ઉછેરી પરણાવી અને તું એનું પરિણામ તારા બાપુને આ અપાઈ. હા તને શીખડાયું છે બધાએ કે દુઃખ પડે એટલે દવાની બાટલી પીને હુઈ જવાનું એમ. ઓ ભાભી, મારા બાપે છે ને મને એક જ સલાહ અને સંસ્કાર અને શિખામણ જે ગણો ને એ આપ્યું છે કે હારિયામાં સુખ હોય દુઃખ હોય ગમે તે હોય ને ત્યાંને ત્યાં વિતાવી લેજે બેટા. આ બાપનો ઉમરો કોઈ દી ન સડતો. તારી વાત સાચી છે. બધાના માવતર એમ જ કહે છે. મને મારા બાપુએ જ સલાહ આપી કે દીકરા અહીંથી રાજી ખુશીથી જાજે પણ પાછી નહીં આવતી, તારી અર્થી ત્યાંથી ઉઠાડાવજે. અને જો મારી બેન આજે નહીં તો કાલે મારો દેર સમજશે તો ખરી જ ને. બધા દિવસે થોડા હરખા હોય છે. તું ક્યારેય નહીં સમજી. હવે તો સમય સમયની વાત છે. બસ હા એ નથી ને કા હું નથી. બસ હવે એક શબ્દ બોલીને આવો તો માર ખાય મારા હાથનો. અને જા તારું જે કામ કરતી હોય ને એ કામ કર. આજ પછી આવું કોઈ દિવસ બોલતી નહીં. જા તારું કામ કર. જા હું બોલે છે કઈ બોલવાની ભાન છે? દવા પીવી આ કોઈ લાયકાત છે આપણી? આખો માર્ગ બદલી નાખ્યો તોય તું અહીંયા જ છે ને? તને ખબર કેમ પડી જાય છે કે હું અલગ માર્ગમાંથી નીકળવાની છું? હજુ કહું ને તો હું શિયાળ જેવો છું. હા, તારી સુગંધ છે ને એ મને તું જ્યાં પણ હોય ને ત્યાં લઈ આવે છે. કારણ કે તારી મહેક જ એવી છે કે હું મારી જાતને રોકી શકું એમ નથી. અને આજે તું આ માર્ગે આવીને બહુ સારું કર્યું, બહુ જ સારું કર્યું. કારણ કે આ માર્ગે તને કોઈ નહીં બતાવવા આવે. અત્યાર સુધી તો તને તારા ઘણા બધા ભાઈઓ બસાવવા આવ્યા, પણ આજે છે ને આજે કોઈ તને બસાવવા નહીં આવે. કારણ કે જોઈ લે, તારી પાછળ પણ જોઈ લે અને તારી આગળ પણ જોઈ લે. ના તો કોઈ માણસ છે ના તો એનો પરસાયો. તો અહીંયા પણ ના કોઈ માણસ છે ના એનો પડસાયો. એટલે આજે તો તારું આ રૂપ હું માણીને જ રહીશ. આજે આપણને બંનેને એક થતા કોઈ નહીં રોકી શકે. ધીમો પડ કોઈ નહીં રોકી શકે. કીધું ને તને ધીમો પડે એમ? હા બોલ. તને એમ છે ને કે હા મારા બધા ભાઈઓ આવે તો જ હું બચી શકું હે?
અને તો જ મને કોઈક બસાવે તો જ હું બસી શકું. તું નારી શક્તિને જાણતો ન થશે. અને સ્ત્રી ધારે ને તો ગમે તે કરી શકે, અને સ્ત્રી હઠ પકડે ને તો ગમે એવો નરાધમ હોય ને એને નીચો પાડી શકે. એટલે એક વસ્તુ યાદ રાખશે, અને એ સીધો ઉભો રહે. આ છે ને આ વાળા મવાલીની જેમ આટા નો મારશો કે તું આ વાળા મવાલી જ છે, એમાં કોઈ ખોટું નથી. પણ એટલું યાદ રાખશે, આજે જો તે કઈ આડી અવડી હરકત કરી છે ને તો તને હું જીવતો નહીં મેલું. અરે આજે હું મારી બધી મર્યાદા વટાવવા માંગુ છું. હું સારો બનવા માંગુ છું. મારું આખું જીવન સારા નામે કરવા માંગુ છું. સપનામાં તેમાં આ બધુંય થશે, પણ ખાલી ને ખાલી તારા સપનામાં. કેમ કે જીવતાજી તો કોઈ દિવસ તું મને પામી નહીં શકે, એટલું યાદ રાખી લેજે. એવું છે તો જોઈ લઈએ. આજે જોઈ લઈએ કે હું થાય છે ને હું નહીં. સાગર છોડ. હું કરે છે તને દર વખતે મારે લાફાત મારવાના, પણ તું છે ને તું લાફાથી એને સમજે એવો નથી. તને તો છે ને તને હરિપટનો સબક છે ને. પ્રેમ કર. હું લાફાથી સમજો એવો નથી, પ્રેમથી સમજો ને એવો છું. પ્રેમ કર ને મને. તું છે ને તારી હદ દર વખતે વટાવે છો. તો સાગર આજે છે ને અહીંયા કોઈ નથી. તને કઈક છે ને હું પણ તને મારી ન નાખું. એ વાંધો નહીં. તો હવે વાતો બહુ થઈ, આગળ વધીએ. એટલે કે હવે હું તને મારી બનાવીશ. તમ કામ કર. મારી બનાવી લે જ નહીં. સાગર શું કરે છે તું? સાગર બહુ ખેતી હતી ને તમે કે મારી જાતને મારી જાતે જ બસાવી લઈ. તો બસાવો, બાકી આજે મારી મીઠીને હું નહીં છોડું. સાગર આજે તો હું છે ને તારો બનીને જ રહીશ. કોઈ છે? આજે નહીં મેલું. સાગર નહીં મેલું તને. નહીં મેલું. નહીં મેલું તને. સમજાયો મેં તને, સમજાયો, પણ તું એકનો બે જ નો થયો. ગામની દરેક દીકરીઓની ઇજ્જત લૂંટવી હતી તારે. મેં તને કીધું છે સાગર, હું તને જીવતો નહીં મૂકું. આ વખતે કોઈ મને બચાવવા વાળું હશે કે નહીં હોય, હું તને મારી નાખીશ. મેં તને કીધું તો નહીં. અને મારીને આ નરાધમ આજ લાગનો છે. તો આને મારીને મને પાપ લાગે ને તોય મને એનું દુઃખ નથી, પણ મને લાગે છે આ નરાધમને મારીને મને કોઈ દી પાપ નહીં લાગે. વાહ, આમાં તો હું કરવું ની ખબર નથી પડતી. આની વાહે રોવું કે રાજી થવું. રાજી તો નહીં થવાય. મગર તે આપણા કુળનો દીપક હતો. દીપક ઉજળી ગયો છે. એ દીપક નતો, કપૂત હતો. કપૂત કઈ થાય ક્યાં આખું ગામ થાકી ગયું તો એ નથી. જે થયું ને હારા માટે જ થયું. કોકના દીકરીની આબરૂ લૂંટવા જાય ને તો આવા જ પરિણામ આવે. આપણા ઘરનો દીવો તો બુઝાઈ ગયો છે ને. હા હેતર એને તો જોવો. નથી બુઝાયો. સે મારો સપૂત. જુઓ એટલું તમે જરાય ફિકર ન કરતા. અમે તમને છે ને દીકરીની જેમ રાખશું. તમે તમારા રાજ હેતલે બિચારી થાકી ગઈ તે નથી. બસ ઈ બોલી નહોતી શકતી. એનો ધણી હતો એટલે બાકી મનમાં તો એ જ વિચારતી હશે
કે કા ઈ વયો જાય ને કા હું વહી જાઉં. બિચારી એક જ કેટલી વખત કહી દીધી કે ભાભી હું દવા પીને મરી જાઉં, હું દવા પીને મરી જાઉં. કેટલી વખત મેં એને રોકી છે. તો હવે છે ને જે થયું ઉપાધિ કરો માં. બધી વિધિ કાણાહર પતાવી દેવું. મને તો કોઈ વિધિ કરવાનું મન નથી થતું. અરે બા, વ્યવહારે હંધું કરવું પડે. અને હગાવાલા અને કુટુંબિક આવે ને તો કે ને તો એટલું જ કહેવાનું કે જે થયું એ હારા હાટું થયું. આ એકના મોત પાછળ કેટલાયનું હારું થયું હશે. હાચું કહું? તમે છે ને આવી વાત ન કરતા. તો હું કરવું ભાઈ? લોકો નકર તમારા પર દાંત કાઢશે. હાચું કહું રાજ? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. તમે માફ કરી દેજો. ભૂપતભાઈ, તમે માફી ન માગો. જે થયું ને એ હારા માટે જ થયું. ભલે મારો દીકરો હતો, પણ આજે એના માટે મારા મોઢામાંથી એકે શબ્દ હારો નહીં નીકળે. ઓ ભૂપત કાકા, માફી તો અમારે તમારી માંગવાની હોય. મારા ભાઈએ તમારી દીકરી આપની આબરૂ લેવાની કોશિશ કરી, તો ભાઈ આબરૂ હવને વાલી હોય. આવું થાય ને ગામમાં ખબર પડે ને કોઈ છોડીનો કોઈ હાથે ન ચાલે. એટલે મારી છોડી જે કર્યું છે ને એ કાંઈ ખોટું નથી કર્યું. ને તમતારે છે ને આણામાં એવું લખાય એવું છે કે ભાઈ આમાં એ છોડીનો કાંઈ વાપ નથી. એને તો એની આત્મરક્ષા માટે ઘા કર્યો હતો, અને ઘા એને વધારે વાગી ગયો ને એ મૃત્યુ એટલે તમારી દીકરીની ઊની આશે નહીં આવે તમારે. એટલે હાથ જોડીને મારી પાસે માફી માંગુ છું કે મારા ભાઈના લીધે તમે અમારી હારે સંબંધ પૂરા ન કરતા. ભૂપતભાઈ, હા શું કહું ને, તમારી છોડીએ તો ગામમાં એક મિસાલ ઊભી કરી છે કે પોતાની રક્ષા માટે આવા નરાધમને મારતા સરાય છે ને વિચાર નહીં કરવાનો. ને આજે મને ભલે હું અહીં બેઠી છું, પણ મને ખબર છે આખા ગામના માવતરે દરેક દીકરીના બાપે ને માએ આજે પેંડા ખાધા હશે. એ ભાઈની દીકરીઓની આબરૂ હવે જળવાઈ રહે. આ રોણું મને મારા દીકરા માટે નથી આવતું. અરે દીકરો કહેતાય મને તો શરમ આવે છે. મારે કુખેથી આવો કપૂત ક્યાં ને ક્યાં ઈ. હા, એક અફસોસ રહે છે કે બિચારી આનો હું વાગતો પછી તો શું વાગશે. અને આવી રૂડી રૂપાળી સંસ્કારી છોડી અહીંયા અમારા ઘરે એની વહુ કહીને આવી અને આખા ગામના નિહાકા એને લઈ ગયા. અને હાથે અમારી છોડીએ જે કર્યું ને મને ગર્વ છે. ઈ ન કરત ને કદાચ હું કરી નાખત. જુઓ બા, તલવોની ઉંમર જે બહુ નાની છે. હા, આ થોડો વખત થાય ને એટલે સારું ઠેકાણું ગોતીને આપણે જેનું કન્યાદાન કરશું. સારી વાત છે તમારી. તમને મારે આજ કહેવાની હતી કે અમારે તમને બિચારીનો બહુ વાક છે. આખી જિંદગી બિચારી એકલી કેમ કાઢશે? છોડીને વળતી જાય ને એટલે સારો છોકરો ગોતી લેવો. હા, એને સારા ઘરે પહેરાવી દેવી છે. હા, થોડું સાદું પડવા દે. તો અમારી દીકરી છે. તું મને માફ કરજે. જુઓ બા, બધા હારા માણા હતા. એની છોકરી ઉપર આપણા ભાઈએ આવો જુલમ કર્યો તોય આપણે સુધી આવ્યા. સાચી વાત. હા, હવે છે ને આ વાતનો આપણે જરાય અફસોસ નથી કરવો. જે થયું ને આપણા બાઇકમાં તો સમજીને હું તે ભૂલી જાઉં.